चलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो? गुड इवनिंग तमाम विद्यार्थी मित्रों ने आजना लाइव सेशन में आप सर्व विद्यार्थी मित्रों નું हार्दिक स्वागत करूं છું। કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? તબિયત પાણી સારા છે? છત્રપાલસિંહ સોલંકી મને મજામાં છું, મને બહુ સારું છે। ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ। આજના લાઈવ સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ લાઈવ સેશનમાં સાહેબ શિક્ષણની અંદર ઘણી બધી બાબતોની ચર્ચાઓ કરવી છે। ઘણા લાંબા સમય પછી ફરી વખત મળવાનો અવસર મળ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે આજના આ લાઈવ સેશનની। તમારે શિક્ષણના કરંટનો લેક્ચર આવ્યો હશે। ચેતન સરે શિક્ષણનું કરંટ તમને ભણાવ્યું હશે। શિક્ષણનું કરંટ તમને ચેતન સરે કરાવ્યું છે। કેટલા લોકોએ શિક્ષણના કરંટનો લેક્ચર ચેતન સરનો જોયેલો છે? હા અંકિતભાઈ, બહુ તબિયત મારી સારી છે આજે। હા, શિક્ષણના કરંટનો લેક્ચર આપણા ચેતન સરે ભણાવ્યો છે, બધાએ જોયો હશે એવી આશા રાખું છું। શરૂઆત કરી દઈએ આપણે આજના લેક્ચરની સાહેબ। વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાહેબ, જેને આપણે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે ઓળખીએ છીએ સાહેબ, અત્યારે એનું નામ પણ ચેન્જ કરી દેવામાં આવ્યું છે। જેના વિશેનો આજે આપણે અભ્યાસ કરવો છે। હું મજામાં છું, તમે બધા મજામાં હશો। શરૂઆત કરીએ આજનો લેક્ચર। ચલો, તો પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, આ એનું જે છે એ ધ્યેય વાક્ય છે સાહેબ। આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ વિશેનો આપણે અભ્યાસ ગયા સેશનમાં કરી રહ્યા હતા, બરાબર છે? હા, શિક્ષણના કરંટનો લેક્ચર એક હું પણ લઈશ, ચિંતા કરતા નહીં। એકાદો લેક્ચર શિક્ષણના કરંટનો હું લઈ લઈશ। હા, ઘરે બધું બરાબર છે? હું ઘરે હતો પણ આજે પહોંચ્યો છું અને આજથી ફરી વખત આપની બેચની અંદર રેગ્યુલર બેઝ પર આપણા લેક્ચરો સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર? ચિંતા કરતા નહીં, બધું પ્રોપર વેમાં આપણે કમ્પ્લીટ કરીશું। શિક્ષણના હવે ખાલી અમુક મુખ્ય પોઈન્ટ બાકી રહ્યા છે, એ પૂરા કરવા છે, બરાબર? અને આ જે શિક્ષણના પોઈન્ટ આપણે ભણી રહ્યા છીએ ઓલમોસ્ટ ટેટ 1 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વના છે। આમ તો બધા માટે અગત્યના છે, પણ ટેટ 1 ના વિદ્યાર્થીઓ માટે, જેને એવું એક્સ્ટ્રા લેવલનું ઘણીવાર પૂછાતું હોય છે, તો એના માટે ખાસ આ બધા મુદ્દાઓ ખૂબ મહત્વના છે। શિક્ષણની અંદર ટાળ સેકન્ડરી, હાયર સેકન્ડરી વાળાને મેં જે મુદ્દાઓ આપ્યા છે એટલા મુદ્દાઓ કવર કરવાના રહેશે। પણ તમારામાંથી ઘણા ટેટ 1 અથવા ટેટ 2 ની તૈયારી કરી રહ્યા હોય તો ટેટ 1 અને ટેટ 2 ના વિદ્યાર્થીઓ માટે આ બધા સેશન મહત્વના છે। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ને બધા। લેટ્સ લર્ન વિથ હેન્ડસમ, વેરી એનર્જેટિક એન્ડ ઓલ્સો ક્લેવર સર, એટલે અરમાન સર। વાહ, તમારું ઇંગ્લિશ બહુ સારું છે, ખૂબ ખૂબ આભાર છત્રપાલસિંહ સોલંકી। હવે આગળ વધીશું। જો હવે ભણવા સિવાયની કોઈ વાત નહીં। હું છે ને હવે એવું કરીશ કે કોઈ એવી કમેન્ટ હશે ને એનો હું જવાબ નહીં આપું, બરાબર છે? કોઈ પર્સનલ પ્રશ્ન પૂછે કે સર આવું છે ને તેવું છે ને પેલું છે ને સર મારે આ છે ને પેલું છે ને, હું રસોઈ બનાવતા લેક્ચર જોઉં છું, અથવા કોઈ વખાણની વાત આવે કે એ સર તમે કેટલા સરસ, તમે કેટલું સરસ ભણાવો છો, એક પણ કમેન્ટનો જવાબ નહીં આપું। જો તમારી કમેન્ટ ટોપિક રિલેટેડ હશે તો જ હું જવાબ આપીશ। તમારી કમેન્ટ ટોપિક રિલેટેડ હોવી જોઈએ, બરાબર? પહેલા જ જવાબ આપણે કહી દઈએ એટલે ખોટા પ્રશ્નો વચ્ચે થાય નહીં, ખોટા કોઈ ડિસ્ટર્બ થાય નહીં। તો ટોપિક રિલેટેડ હું તમને કમેન્ટના જવાબ આપીશ। ટોપિક છે એ આપણા માટે પરીક્ષામાં બહુ મહત્વનો છે। આ ટેટ 1 2 વાળે ખૂબ મહત્વનું છે, પણ સેકન્ડરી, હાયર સેકન્ડરી વાળાએ પણ ભણવું જોઈએ। આમાંથી પણ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાવાના છે। તો સાહેબ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ છે, સ્કૂલોની અંદર છે એ આપણે ડિજિટલ વેની અંદર કાંઈક નવું છે, સુધાર લાવવો છે। મેં ગયા સેશનમાં તમને આ બધું ભણાવ્યું, ગુજરાતમાં સરકારી શાળાઓની આ ઝલક મેં તમને સમજાવી છે। આ બધું ગયા સેશનમાં કરાવ્યું છે, બરાબર છે? હા, શાળાકીય શિક્ષણની અંદર ગુજરાતની શું સિદ્ધિઓ છે આ મેં તમને ભણાવ્યું છે। ગયા સેશનમાં જેટલા મિત્રો હાજર હશે એને મેં આ બધી જ બાબતો ભણાવી, ક્યાં પહોંચ્યા એની પણ તમને માહિતી આપી દઉં છું। ચલો, આપણે આ વસ્તુ ભણી રહ્યા હતા કે સાહેબ અહીંયા આ જે બાબતો આપી છે એનો આપણે અભ્યાસ ડિટેલમાં કરવાનો છે। છેલ્લા 3 વર્ષની અંદર શું ફેરફાર થયો છે એની પણ આપણે માહિતી તમને આપેલી છે કે કઈ બાબતો છે એનું અહીંયા ગયા વર્ષમાં શું બન્યું છે। તો થોડું તમને ખાલી રિવાઇઝ કરાવું કે ખાલી નકર તો બાકી બધા ભૂલી જશે, એમ જેમ ઓલું ગીત આવે ઉડી ઉડી જાય, એમ નહીં, ભૂલી જાય એમ। તો જુઓ સાહેબ, મિશન વિદ્યા છે, આ મિશન વિદ્યાની શરૂઆત જુલાઈ 2018 માં થઈ હતી,
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એને ન્યુમરસી એટલે કે સંખ્યા જ્ઞાન આપવાની વાત કરે છે મિશન વિદ્યા. ત્યાર પછી તો કે ભાઈ ત્યાર પછી પીરીડીએસ સિસ્ટમ એન્ડ મોડેલ ટાઈમ ટેબલની શરૂઆત ઓગસ્ટ 2018 માં થઈ છે. પછી સબ્જેક્ટ વાઇઝ ટીચર સિસ્ટમ એટલે કે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ ટીચર હોવા જોઈએ ધોરણ 3 માં, એની શરૂઆત સપ્ટેમ્બર 2018 અમે ભણાવી દીધું છે એટલે થોડું સ્પીડમાં રિવિઝન કરાવું છું. સત્રાંત પરીક્ષાની શરૂઆત ધોરણ 3 થી 8 માં થઈ ઓક્ટોબર 2018 થી. પછી ડેઈલી ઓનલાઈન એટેન્ડન્સ ટીચર અને વિદ્યાર્થીની ઓનલાઈન હાજરીની શરૂઆત નવેમ્બર 2018 થી થઈ. અત્યારે શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવી રહી છે. અને તો એ ઓનલાઈન હાજરી જે છે એ ટીચર અને સ્ટુડન્ટની નવેમ્બર 2018 થી શરૂઆત થઈ ગઈ છે. પછી પીરિયડિક એસેસમેન્ટ ટેસ્ટ એટલે કે પીએટી, યુનિટ ટેસ્ટ જેને કહેવાય, જેને તમે સાદી ભાષામાં એકમ કસોટી કહો છો. આ એકમ કસોટીની શરૂઆત ડિસેમ્બર 2018 માં થઈ, જેને યુનિટ ટેસ્ટ ફોર વન સબ્જેક્ટ ઓન એવરી સેટરડે, દર શનિવારે છે એ એકમ કસોટી લેવાય છે. પછી દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ છે ને CWSN છે એના માટે દિવ્યાંગ એપ્લિકેશનની શરૂઆત 2019 માં થઈ. દિવ્યાંગ એપ્લિકેશન એટલે શું ખબર છે? દિવ્યાંગ એપ્લિકેશન એટલે CWSN, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. જે ખાસ જરૂરિયાત વાળા બાળકો છે ને એના માટે દિવ્યાંગ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવેલી છે. પછી નિદાન કસોટી, તો નિદાન કસોટીની અંદર પણ આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર લિટરસી એન્ડ ન્યુમરસી એન્ડ ગ્રેડ 2 એટલે કે સાહેબ અહીંયા નિદાન કસોટીમાં વિદ્યાર્થીની કચાશ જાણવામાં આવે. અહીંયા વિદ્યાર્થીને શું જાણવામાં આવે છે? કચાશ જાણવામાં આવે છે. તમારી પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે જે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ છે, ખાસ જરૂરિયાત વાળા બાળકો છે, એને ટ્રેકિંગ માટે કઈ એપ્લિકેશન કાર્યરત છે? તો કે દિવ્યાંગ નામની એપ્લિકેશન કાર્યરત છે. અહીંથી પણ MCQ બની શકે છે. બરાબર, એટલે આ બધું મેં તમને ગયા સેશનમાં ભણાવ્યું છે. ક્યારે શું શરૂ થયું એ ખાલી આપેલું છે. બરાબર, એટલે આમાંથી કાં તો એકાદો પ્રશ્ન પૂછવો હોય તો એક્ઝામમાં પૂછી શકે છે. પછી સાહેબ તો કે ભાઈ અહીંયા રેમિડલ ક્લાસ છે. જો હવે અહીંયા શું હતું તો કે ભાઈ અહીંયા નિદાન કસોટી હતી. નિદાન કસોટીનો મતલબ છે કચાશ જાણવાની. એ કચાશ જાણ્યા પછી કચાશને દૂર કરવાની વાત આપણે કરવી છે. કચાશ જાણ્યા પછી કચાશને દૂર કરવાની વાત કરો તો એ કચાશથી રેમિડલ પ્રોગ્રામ અંતર્ગત દૂર કરવામાં આવશે. એટલે લિટરસી અને ન્યુમરસી કહેવાય છે, એટલે કે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કહેવાય ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ માટે. રેમિડલ ક્લાસ એટલે શું ખબર છે? ઉપચારાત્મક સ્ટડી જેને કહેવાય. ઉપચારાત્મક એટલે તો કે ઉપચારાત્મક એટલે કે કચાશને દૂર કરવાની છે. નિદાન કસોટીમાં કચાશ જાણવાની છે. સર ઉપચારાત્મક કસોટીની અંદર શું છે તો કે ભાઈ ગ્રેડ 2 ધોરણ 2 સુધી એને જે નબળા બાળકો છે ને રેમિડલ સ્ટડી કરાવવામાં આવશે. પછી વર્ષાંત પરીક્ષાની વાત કરીએ. વર્ષાંત પરીક્ષાની જે શરૂઆત છે ધોરણ 3 થી 8 ની અંદર થાય છે, એપ્રિલ 2019 થી થાય છે. પછી સમયદાન, ઘણા બધા છે સમયનું દાન કરે. તમને ખબર છે ઘણા બધા વ્યક્તિઓ છે સ્કૂલમાં આવી અને ભણાવતા હોય ફ્રીમાં, પોતાના સમયનું દાન કરે છે. આ સમયદાનની શરૂઆત મે 2019 માં થઈ. અમુક એમાં ગામડાઓ છે કે જેમાં ગામડાની અંદર અમુક વ્યક્તિઓ હોય ને જે ભણેલા ગણેલા હોય, હોશિયાર હોય, તો એ શું કરે? સ્કૂલોમાં જાય, બાળકોને ભણાવે અને એ પણ પાછા ફ્રીમાં ભણાવે. અને તો સમયદાન કરવામાં આવે છે. સમયદાન જેને કહેવાય કે જેની અંદર ધોરણ 2 ના વિદ્યાર્થીને લેખન ગણન વાંચન શીખવવામાં આવે. ગામનો કોઈ વ્યક્તિ છે એની પાસે સમય હોય તો એ સ્કૂલમાં આવી બાળકોને ફ્રીમાં આવું સમયદાન કરે છે. સમયદાન કરી લેખન ગણન વાંચન શીખવાડે છે. પછી આવશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. અને શું લખ્યું છે? આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. સાહેબ અત્યારે નામ શું છે આનું? મેં તમને ગયા સેશનમાં કીધું હતું. અત્યારે આનું નામ શું છે? કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું હાલનું નામ શું છે? પ્રવેશોત્સવ 2.0 ની શરૂઆત પણ જૂન 2019 માં થઈ છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું હાલનું નામ શું છે? યસ, તો સાહેબ એનું હાલનું નામ છે અત્યારે VSK. VSK તરીકે ઓળખવામાં આવે. VSK એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે અત્યારે એને ઓળખવામાં આવે છે. પછી વાત કરીએ જુલાઈ 2019 માં શેની શરૂઆત થઈ?
સાહેબ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે આજે આપણે ઘણી બધી બાબતો પણ અભ્યાસમાં લેવાના છીએ, ઘણું બધું અવનવી બાબતો પણ શીખવાના છીએ. ઘણાને પ્રશ્નો હોય સર શિક્ષણની અંદર હવે કેટલું બાકી રહ્યું છે, તો શિક્ષણની અંદર હવે મારે તમારા માટે ઓછામાં ઓછા 5-6 લેક્ચર લઈશ. 5-6 લેક્ચરમાં આપણે શિક્ષણના બધા ટોપિક પૂરા કરીએ છીએ. મનોવિજ્ઞાનમાં કઈ બાકી હશે તો મનોવિજ્ઞાનના પણ ટોપિક હું જોઈ લઉં છું. જો બાકી હશે તો એને 4-5 લેક્ચર આપણે લઈશું. બરાબર, એટલે મારા અંદાજે મને એવું લાગે છે કે આવનારા, આજે 10 તારીખ છે, તો આવનારા 10 દિવસની અંદર, એટલે કે જો વચ્ચે રજા ન પડે, વચ્ચે બ્રેક ન આવે, વચ્ચે કોઈ ઇસ્યુ ન આવે, તો આવનારા દિવસોમાં હું તમને મનોવિજ્ઞાન અને શિક્ષણ છે એ પૂર્ણ કરાવી દઈશ આવનારા 10 દિવસની અંદર. બરાબર ભગવતીબેન, મને ખબર છે 5-6 લેક્ચરમાં મનોવિજ્ઞાને પૂરું કરીશું. બરાબર, મનોવિજ્ઞાનમાં પણ અમુક કેળવણી અને કેળવણીકારોને લઈને અમુક ટોપિક બાકી છે, મને ખ્યાલ છે. અને શિક્ષણની અંદર જેટલું બાકી છે આપણે કમ્પ્લીટ કરીશું. મોટા ભાગનું પૂરું થઈ ગયું છે. મનોવિજ્ઞાનમાં બુદ્ધિનું ચેપ્ટર છે, અધ્યયન છે, જે આપણે ડિટેલ સિલેબસ છે એ મુજબ ઘણું બધું થઈ ગયું છે. આ હોળીની રજા આવશે એ જ કહું છું, જો વચ્ચે હોળીની રજા આવશે તો એ મુજબ આપણે કામ કરશું. અને જેવું આપણું શિક્ષણ પૂરું થાય પછી રીઝનિંગ આપણે સ્ટાર્ટ કરવું છે, અને રીઝનિંગ જે તમારું બાકી રહી ગયું છે એની સ્ટાર્ટ કરવું છે. અને સાથે સાથે જે તમારે ગણિતના લેક્ચરો બાકી રહી ગયા છે તો ગણિત માટે પણ કંઈક આયોજન કરીશું. બરાબર, જે વિદ્યાર્થીઓ આપણી મિશન 2025 કે ચાણક્ય બેચમાં છે એમાં ગણિત બાકી છે, હું જાણું છું, તો એના લેક્ચરો સ્ટાર્ટઅપ થઈ જશે. તમારા જે કાંઈ પણ પ્રશ્નો હતા એ બધાનું નિરાકરણ આપણે કરાવી દઈશું. આયુષીબેન નારિયા, એના માટે ઓફિસ નંબર પર તમારે સંપર્ક કરવો પડશે. પછી જેવું રીઝનિંગ પૂરું થાય પછી આપણે કન્ટેન્ટના લેક્ચરો પણ સ્ટાર્ટ કરાવી દઈશું. બરાબર, જેવું આપણે આ પૂરું થાય પછી રીઝનિંગ પૂરું થાય પછી આપણે હે ને પાર્ટ 2 ના જે લેક્ચર છે તમારા માટે સ્ટાર્ટઅપ કરાવી દેશું. ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી જે ડિટેલ સિલેબસ છે ઓલમોસ્ટ આપણે કવર કરાવી નાખ્યો છે. તમને ખાલી બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે નહીં આટલું આપણે કરાવી નાખ્યું છે, એટલે તમને મગજની અંદર ફિક્સ થઈ જાય કે સાહેબ હવે બહુ બધું બાકી નથી. જો આ છે ને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનો ડિટેલ સિલેબસ છે, તમે ઇન્ટરનેટ ઉપરથી એને ડાઉનલોડ કરી શકશો. તો હું તમને ખાલી બતાવી દઉં, જો આમાંથી મેં તમને આવું બધું ભણાવી દીધું છે. જો શિક્ષણની ફી, તો હવે હું તમને બતાવી દઉં કે સાહેબ આમાંથી બાકી શું છે એ જણાવી દેજો. તો અહીંયા જુઓ સાહેબ, શિક્ષણની ફિલસૂફી છે તેમાં કેળવણીકારો ભણવાના બાકી છે. શિક્ષણની વિચારધારામાં આદર્શવાદ, પ્રકૃતિવાદ ને વ્યવહારવાદ મેં ભણાવી દીધો છે. બરાબર, પછી આ જે શિક્ષણની ફિલસૂફી છે એના 2-3 ટોપિક કેળવણીને લઈને બાકી છે. પછી જો મનોવિજ્ઞાનમાં વૃદ્ધિ વિકાસ ભણાવ્યું, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ ભણાવી દીધી, વ્યક્તિક ભિન્નતા ભણાવી દીધી, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિ, પ્રેરણા આવેગ, વિશિષ્ટ બાળકો, વ્યક્તિ, રસ મનોવલણ. આ રસ મનોવલણ અને વ્યક્તિત્વ એ બધું જાલોડિયા સરે કરાવ્યું છે. વર્ગ વ્યવહારના 10 ઘટકો છે, પદ્ધતિ શાસ્ત્રના લેક્ચરમાં મેં ભણાવ્યા હતા. અને વર્ગ વ્યવહારના 10 ઘટકો પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે આપ્યા છે. લાભ વિપુ કસોટી વાળો ટોપિક. પછી આંકડા શાસ્ત્ર મેં તમને કરાવ્યું છે. શિક્ષણની અંદર ટેકનોલોજી પણ ભણાવી છે. ટૂંકમાં આમાં જોઈએ ને તો આ સિલેબસ જે સેકન્ડરી હાયર સેકન્ડરીનો જે ડિટેલ સિલેબસ છે એ મુજબ કેળવણીના 2-3 કન્સેપ્ટ અને ક્રિયાત્મક સંશોધન સાથે શિક્ષણ વિશેષ બાબતો જે આપણે બાકી છે. આ સિવાય સાહેબ આ ટોપિક સિવાય આપણે બીજી બધી બાબતો તમને કીધેલી હતી કે સાહેબ આ ટોપિક તો ડિટેલ સિલેબસમાં છે, એ ઉપરાંત અમે તમને ભણાવવાના છીએ, એ ઉપરાંત અમે તમને શિક્ષણ ભણાવવાના છે. તો શિક્ષણની અંદર પણ આપણે ઓલમોસ્ટ બધા ટોપિક કવર કરાવવાના હતા. જેની અંદર કયા કયા ટોપિકની આપણે વાત કરી હતી, તો એનઈપી 2020 પૂરો કરાવીશું, આરટી એક્ટ ભણાવીશું, આરટી રૂલ્સનું આઈએમપી ભણાવીશું, આરટીઆઈ 2005 જે આપણા ચેતન સરે ભણાવ્યું, શિક્ષણનું કરંટ તમને ચેતન સરે ભણાવ્યું, શિક્ષણની યોજનાઓ અત્યારે આપણે ભણી રહ્યા છીએ, પછી શિક્ષણમાં ટેકનોલોજી ભણી ગયા, શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈ ભણવાની વાત થઈ હતી, શિક્ષણના પંચો ભણાવી દીધા, શિક્ષણની નીતિઓ ભણાવી દીધી, આઝાદી પહેલા અને આઝાદી પછીના શિક્ષણના ઇતિહાસની વાત કરી દીધી, શિક્ષણ વિશેષ ભણાવી દીધું, શિક્ષણની સંસ્થાઓ ભણાવી દીધી છે. બરાબર, શિક્ષણના જે અમુક પ્રોજેક્ટ છે જે આપણે હજુ ભણવાના બાકી છે એ હું તમને કરાવી દઈશ. કહેવાનો મતલબ શું છે સાહેબ, કહેવાનો મતલબ શું છે સાહેબ, તો કે અહીંયા તમારા માટે હવે મનોવિજ્ઞાનના અને શિક્ષણના
મનોવિજ્ઞાનના 5-7 લેક્ચર બાકી છે અને શિક્ષણના 5-7 લેક્ચર બાકી છે. એટલે ઓલમોસ્ટ તમને જો વચ્ચે હોળીની રજા આવે, કદાચ હોળી ધૂળેટીની રજા આવે તો કદાચ આગળ જાય તો તમને ઓલમોસ્ટ એવું કહી શકાય કે 25 તારીખ સુધીમાં બધું કવર કરાવી દઈશ. બરાબર, 25 ની આમ તો 20 જ રાખીએ, 20 તારીખ સુધીમાં બધું કવર થાય એવી આપણે ટ્રાય કરશું. વચ્ચે રજા હશે તો એ મુજબનું આયોજન થશે. અને 20 તારીખથી તમારું જે છે એ બેચમાં આપણે જે રીઝનિંગ સ્ટાર્ટ કરાવવું છે એ પણ આપણે કરાવીશું. 20 તારીખ પછી કોઈ અન્ય સબ્જેક્ટ છે એ પણ આપણે સ્ટાર્ટ કરાવી દેશું. મનોવિજ્ઞાન શિક્ષણ આપણું પૂર્ણ કરી નાખીએ છીએ. એટલે તમારે છે મનોવિજ્ઞાન શિક્ષણનું રિવિઝન કરવું હોય તો રેકોર્ડેડ વિડીયો જોઈ અને મનોવિજ્ઞાન શિક્ષણનું તમે રિવિઝન કરી શકશો. રેકોર્ડેડ વિડીયો જોઈ અને મનોવિજ્ઞાન શિક્ષણનું તમે રિવિઝન કરી શકશો. 20 તારીખ સુધીમાં આપણે મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું કરીશું અને પછી રેકોર્ડેડ વિડીયો જોઈ અને તમારે રિવિઝન કરવાનું રહેશે. ડન. ચલો હવે આગળ વધીશું. એ જેવું પૂરું થાય ને 20 તારીખ પછી આપણે જે રીઝનિંગ તમારે બાકી છે તો રીઝનિંગના લેક્ચર શરૂ કરીશું. પછી તમારે જે પાર્ટ 2 બાકી છે એ શરૂ કરીશું. ગણિત વિજ્ઞાન બાકી છે તો એ શરૂ કરીશું. એટલે ગણિતે ચાલુ થઈ જાય. પાર્ટ 2 માં ગણિત વિજ્ઞાન, એસએસ, પછી જે ટેટ 1 વાળાને પર્યાવરણ આવે છે, ટેટ 1 વાળાને સ્પેશિયલ લેક્ચર આવે છે. તો ટેટ 1 વાળા માટે સ્પેશિયલ લેક્ચર આવશે, પર્યાવરણના સ્પેશિયલ લેક્ચર આવશે, ગણિતના સ્પેશિયલ લેક્ચર આવશે, વિજ્ઞાન આવશે, સામાજિક વિજ્ઞાન આવશે, ભાષાના વિદ્યાર્થી માટે પાર્ટ 2 શરૂ થશે. એટલે ચિંતા કરતા નહીં, તમારા માટે ભાષાના વિદ્યાર્થી માટે અલગ સેશન, મેથ સાયન્સના અલગ સેશન, એસએસ આવશે, પદ્ધતિ શાસ્ત્રના લેક્ચર આવશે. પછી જે આપણું રીઝનિંગ બાકી છે એ પણ પૂર્ણ કરીશું. અને ટેટ 1 ને જે સ્પેશિયલ આવે, પર્યાવરણ આવે છે અને શિક્ષણનું થોડુંક એક્સ્ટ્રા લેવલનું પૂછાય તો ટેટ 1 માટે પણ સ્પેશિયલ સેશન લાવીશું. એટલે 20 તારીખ સુધીમાં આપણે આ બધું પૂરું કરીએ પછી એ ટેસ્ટનું અને કે આ બધા લેક્ચરોનું આયોજન આપણે કરીશું. બરાબર. હા, પદ્ધતિની અંદર પણ કોમન મેથડ અને વિષય મુજબ બધું આવશે. ચિંતા કરતા નહીં, બધું પૂરું કરાવીશું. પણ 20 તારીખ સુધીમાં પૂરું થાય પછી બાકીના સબ્જેક્ટ ધીમે ધીમે ચાલુ કરીએ. પાર્ટ 2 પણ પૂરું કરીએ, કેમ કે તમારી હજુ એક્ઝામ 5 મંથ પછી આવવાની છે. આપણા બધા પાસે 5 મહિનાનો સમય છે. 5 મહિના સુધી સારી એવી તૈયારી તમે કરી શકશો. બરાબર, આપણા બધા પાસે 5 મહિનાનો સમય છે. 5 મહિના પછી પરીક્ષા આવશે, ત્યાં સુધીમાં સારી તૈયારી કરીએ. બાકી જો ગુજરાતી ગ્રામર છે તો ગુજરાતી ગ્રામર આપણા જીગર સરે હવે પૂરું કરાવી દીધું છે. 3-4 ટોપિક હવે બાકી હશે. અંગ્રેજીમાં પણ જે મહેશ સર છે તો મહેશ સરના સેશન પણ રેગ્યુલર હવે થોડા સમયમાં ચાલુ કરીશું. એટલે આ મંથની અંદર, આ મંથમાં એવું કહી શકાય, આ ચાલુ માર્ચ મહિનામાં ગુજરાતી પૂરું થઈ જશે, અંગ્રેજી પૂરું થઈ જશે, જીકે પૂરું થઈ ગયું છે, મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું થઈ જશે. પછી રીઝનિંગના લેક્ચર પણ આપણે સ્ટાર્ટ કરાવી દઈએ છીએ. પદ્ધતિ શાસ્ત્ર બાકી હશે તો પદ્ધતિ શાસ્ત્ર પૂરું કરાવીશું. એ થઈ ગયું પછી પાર્ટ 2 ના સેશન શરૂ થશે, જેમાં ભાષા, મેથ સાયન્સ, એસએસ ના લેક્ચર, રીઝનિંગ એ થઈ ગયું, પદ્ધતિ થઈ ગયું, ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર જેમાં પર્યાવરણ અને શિક્ષણ જે એક્સ્ટ્રા લેવલનું પૂછાય છે તો એ ટેટ 1 માટે સ્પેશિયલ લેક્ચરોનું પણ આયોજન કરવામાં આવશે. બરાબર, બધું થઈ જશે. ચિંતા કરતા નહીં, 5 મહિનાનો સમય છે. બધું પૂરું કરવાની જવાબદારી આપણી છે. બરાબર. ચલો તો હવે આપણે આગળ વધીશું દોસ્તો. બાકી તમારા પ્રશ્નો છેલ્લે 2 મિનિટ આપણે લઈશું અને બાકી બધું પૂરું થઈ જાય પછી રેકોર્ડેડ વિડીયો તમારે જોઈ લેવાના. બરાબર, પછી સમય હશે અને બાકીના સેશન આપણે નવી બેચમાં શરૂ કરીએ. જો પોસિબલ હશે તો એ સેશન તમને પણ જોવા મળે એવું કંઈક આયોજન પણ કરીશું ભવિષ્યમાં. કે માનો કે તમારે કોઈ વિષયને ફરી વખત ભણવાની ઈચ્છા થઈ, તમને એમ થયું કે સર મનોવિજ્ઞાન શિક્ષણ છે એ ભવિષ્યમાં એટલે કે આજથી 2 મહિના પછી ફરી વખત અમારે રિવિઝન કરવું હોય તો જ્યારે 2 મહિના પછી કોઈ નવી બેચ ચાલુ હશે અને 2 મહિના પછી એ બેચમાં જ્યારે મનોવિજ્ઞાન શિક્ષણ ભણાવીશું ત્યારે ફરી વખત તમારી બેચમાં પણ જોવા મળે 2 મહિના પછી એવું કંઈક એરેન્જમેન્ટ થતું હશે તો કરશું, જેથી તમારે મનોવિજ્ઞાન શિક્ષણ જેવો વિષય 2 વાર રિવિઝન થઈ જાય. બરાબર, એવું આયોજન ભવિષ્યમાં કરીશું. અત્યારે ફિલહાલ તમારું એક વાર આપણે આખા કોર્સને પૂરો કરી નાખીએ પછી ભવિષ્યમાં એટલે કે આજથી 2-3 મહિના પછી જ્યારે નવી બેચ શરૂ હોય તો એ નવી બેચની અંદર જે મનોવિજ્ઞાન શિક્ષણ ચાલુ હોય તો એ લેક્ચર તમને લાઈવ જોવા મળે, જેથી શું થાય કે તમારે એ બધા વિષયોનું ફરી રિવિઝન થાય. ઘણા પાછું એવું હશે મનોવિજ્ઞાન શિક્ષણનું સાહેબ રિવિઝન કરવું પડશે, ભૂલાઈ ગયું છે, તો એવું પણ અમને ધ્યાનમાં હોય તો એવું બધું ધ્યાનમાં રાખી અમે ફરીવાર 2 મહિના પછી રિવિઝન કરાવશું. અત્યારે કેવું છે, અત્યારે પાછા બધા એવું કહે છે કે સર મનોવિજ્ઞાન શિક્ષણ બીજી વાર ભણાવજો ને. બીજી વાર પોસિબલ નથી, પણ જ્યારે નવી બેચ શરૂ હશે 2 મહિના પછી ત્યારે તમને
એ બેઝ સાથે એના લેક્ચર જોવા મળે એવું આયોજન કરશું, જેથી તમારે રિવિઝન થઈ શકે. કેમ કે બધા મોટા ભાગના મિત્રોને આવું જ છે, જ્યારે ચાલુ હોય ને ત્યારે બધું યાદ હોય, જેમ જેમ સમય આગળ જતો જાય એટલે મનોવિજ્ઞાન ભૂલાવા માંડે, શિક્ષણ ભૂલાવા માંડે, ગુજરાતી અંગ્રેજી ભૂલાવા માંડે, પદ્ધતિ શાસ્ત્ર ભૂલાવા માંડે. આ માણસનું એક આમ પહેલેથી છે કે ભાઈ જે વસ્તુ નવી નવી શીખવા માંડો ને એમ જૂનું જૂનું બધું ભૂલાવા માંડે. પણ એ જૂનું ભૂલાય નહીં, એટલે વચ્ચે આવી રીતે રિવિઝન સેશન રાખતા રહેશું એટલે તમને ફાયદો થાય. એટલે જ આપણે 3 મહિનાની વેલિડિટી વધારી છે. તમારા મોબાઈલમાં વેલિડિટી હશે ત્યાં સુધી તમે લાઈવ ભણી શકશો. તમારા બધાના મોબાઈલમાં શું હોવું જરૂરી છે? મોબાઈલમાં વેલિડિટી હોવી જરૂરી છે. એપ્લિકેશનની જ્યાં સુધી વેલિડિટી છે ત્યાં સુધી તમે જોઈ શકશો, સમજી શકશો, ભણી શકશો. ડન. ચલો હવે આગળ વધીશું સાહેબ. બધું મિક્સ થઈ જાય રિવિઝન કરીએ તો પણ તો તમારે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે ભાવિની બેન. ગુજરાતી છે તો ગુજરાતીનું ટાઈમ મેનેજમેન્ટ, અંગ્રેજી છે તો અંગ્રેજીનું કરવાનું, શિક્ષણ છે તો શિક્ષણનું અલગ રાખવાનું, મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાનમાં રાખવાનું, રીઝનિંગ શરૂ થાય તો રીઝનિંગ ને રીઝનિંગમાં રાખવાનું. પાર્ટ 2 ના લેક્ચર આવે તો ગણિત, વિજ્ઞાન વાળા એ કરે, એસએસ વાળા એસએસ કરે, ભાષા વાળા ભાષા કરે. જે વસ્તુ હોય એ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે કરો. તમને રેકોર્ડેડ વિડીયો મળ્યા છે, સતત રિવિઝન કરો. મને ખબર છે બધું ભૂલાઈ જાય, મને પણ ભૂલાઈ જતું જ્યારે હું તૈયારી કરતો, પણ હું શું કરતો, મનોવિજ્ઞાનની ભાષામાં કહેવાય પ્રબલન કરવું પડે. તો પદ્ધતિ શાસ્ત્ર પણ કરાવીશું. સતત ને સતત પ્રબલન કરતા રહેજો, સતત ને સતત રિવિઝન કરતા રહેજો. બાકી 5 મહિનામાં પરીક્ષા આવીને ઊભી રહી જશે, ખબર એ નહીં પડે ને બધું ભૂલાઈ જશે. બરાબર. અને રેકોર્ડેડ વિડીયો તમને એટલે જ આપીએ છીએ કે તમને એમ લાગે એક ને એક વિષય મારે ફરી વખત કરવો છે, તો રેકોર્ડેડ વિડીયોની સુવિધા શું કામ આપી છે તમને? એટલે તો આપી છે કે તમે રેકોર્ડેડ વિડીયો જુઓ. ઘણા એમ કે સર પણ વિડીયોમાં લાઈવ હોય ને તો જ મજા આવે. વાત તમારી સાચી, લાઈવમાં મજા આવે, પણ ઓલું રેકોર્ડેડ વિડીયો તમારી પાસે ઓપ્શન તો છે જ કે સર એક વખત એક ટોપિક પૂરો થઈ ગયો, એક વિષય પૂરો થઈ ગયો, પછી રેકોર્ડેડ વિડીયો જોઈ લેવાના. આ રેકોર્ડેડ વિડીયો તમે 50 વાર જોઈ શકો, 100 વાર જોઈ શકો. તમારે જેટલી વાર જોવા હોય એટલી વાર રેકોર્ડેડ વિડીયો આપ્યા છે. એ બધું તમારે જાતે જોઈ લેવાનું. વેલિડિટી જ્યાં સુધી છે ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ કરીશું. 5 મહિનાનો સમય છે, તમારી પરીક્ષા આવીને ઊભી થઈ જશે. રિવિઝન કરતા રહેજો. જે રીતે પહેલા દિવસે શરૂઆત કરી હતી ને મહેનતની, એવી તૈયારી આજે નથી. હું તમને આ ખરેખર કહું છું. તમારે એક વખત દિલ ઉપર હાથ રાખીને કહો તો કે સર જ્યારે પહેલી વખત બેચની અંદર પહેલો લેક્ચર એટેન્ડ કર્યો હતો ત્યારે તમારું જે ઉત્સાહ હતો, જ્યારે તમારો જે જોશ હતો, જ્યારે તમને એમ અંદરથી એમ હતું કંઈક કરીશું, આજે એ જુસ્સો કેવો છે? કમેન્ટ કરો તો. એ જુસ્સો નથી રહ્યો સાહેબ, પતી ગયો છે. હવે પરીક્ષા જેમ નજીક આવતી જાય ને તમારો જુસ્સો ઘટતો જાય. આ ન થવું જોઈએ. એટલા માટે જ સાહેબ આ લેક્ચરમાં હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે પાછા જાગી જાઓ. ઉત્સાહ ઘટવો ન જોઈએ સાહેબ. મને એવું લાગશે ને તો એક વખત વચ્ચે મોટિવેશનનું સેશન મારે રાખવું પડશે એવું મને લાગે છે. હમણાં નહીં પણ 2 દિવસ પછી. હમણાં નહીં પણ 2 દિવસ પછી એક મોટિવેશન સેશન એપ્લિકેશનમાં રાખીશું. 2 દિવસ પછી રાખવો છે. કેમ કે ઉત્સાહ ઘટી ગયો છે, મને ખબર જ છે ઉત્સાહ ઘટી ગયો છે. પહેલા દિવસે આવ્યા હતા એવી મેં મહેનત કરી, આમ બધે લખ્યું દિવાલ ઉપર કે હું આમ મહેનત કરીશ ને આમ કરીશ ને ઓલું કરીશ ને પેલું કરીશ ને. એટલે હવે બધા પાછા ફરી વખત જાગો એના માટે એક મોટિવેશનનું આયોજન પણ કરીએ. અને આના માટે ખાસ બધા જોડાઈ જજો ભાઈ. ઘણા એમ કે સર, ઘણા તો સેલ્ફ મોટિવેટેડ એવા હોય કે એનો ઉત્સાહ ક્યારે ઘટતો જ નથી. અમુક આપણી બેચમાં હું તમને કહું તો સાહેબ 70% પબ્લિક એવું છે, 70% વ્યક્તિઓ એવા છે કે એ લોકો છે ને આમ ઉત્સાહ એનો ઘટવા માંડે છે, નથી મજા આવતી. એને એમ થઈ જાય કે સાહેબ ભલે પરીક્ષાઓ આવે, વાત સાચી છે, પણ આમ જે ઉત્સાહ પહેલા દિવસે હતો ને બેચમાં એ આજે નથી. એના માટે આપણે મોટિવેશન સેશન રાખશું 2 દિવસ પછી. ગોલ ભૂલી ગયા છે ઘણા તો કે શું કામ બેચમાં જોડાયા છે, શું કામ આપણે બધા અહીંયા આવ્યા છે. એટલે આપણે અહીંયા બેચમાં જે માટે આવ્યા છો ને એ મોટિવેશન ફરી વખત લાવીએ અને ફરી વખત આપણે આપણા ગોલ તરફ ફોકસ કરીએ. દુનિયા જે કે આપણે આપણો ગોલથી વંચિત રહી જાય તો આપણે આપણા ગોલથી બાજુમાં વ્યા ગયા હશું, કાંઈ નહીં થાય. એટલે જે લોકોનો નથી ઘટ્યો, જે લોકોનો ઉત્સાહ સારો છે, મેં તમને શું કીધું, 70% પબ્લિકનો ઉત્સાહ ઘટી ગયો છે અને 30% વ્યક્તિ એવા છે પહેલા દિવસથી અત્યાર સુધી એવો ને એવો ઉત્સાહ, એવા ને એવા રેગ્યુલર, એવા ને એવા સમયસર લેક્ચર જોવાના ને એવું કામ કરવાનું, એવા જ ઉત્સાહ સાથે, એ જ ધૂન સાથે, વહી રફતાર વહી જુનૂન.
હે વહી રફતાર વહી જુનૂન. 30% પબ્લિક તો એવું છે હો પાછું આપણી બેચમાં. 30% વહી રફતાર વહી જુનૂન, એ જ જુનૂન સાથે મહેનત કરે છે. 70% પબ્લિક એવું છે, 70% વિદ્યાર્થી એવા છે ઉત્સાહ ઘટી ગયો છે. હા, આ વખતે પરીક્ષાની અંદર છે ને ફૂકા બોલાવા. ચલો હવે ભણવા તરફ ધ્યાન આપીએ. આ તો ઘણા સમય પછી ફરીવાર મળ્યા છે, એટલે ખાલી આ વાત તમને રજૂ કરી. 5 મહિનાનો સમય છે પરીક્ષા માટે. વેલિડિટી હશે ત્યાં સુધી રેકોર્ડેડ વિડીયો જોઈ શકાશે અને મોટિવેશન માટે વિડીયો લાવીશું. બરાબર. અને તમારે છે 20 તારીખ સુધી મનોવિજ્ઞાન શિક્ષણ આપણે પૂર્ણ કરવું છે. ત્યાર પછી બાકી વિષયોમાં રીઝનિંગ પણ સ્ટાર્ટ કરીશું, ભાષાના લેક્ચર આવશે, મેથ સાયન્સ આવશે, એસએસ આવશે, પદ્ધતિશાસ્ત્ર અને ટેટ 1 માટે સ્પેશિયલ પર્યાવરણ અને જે તે મનોવિજ્ઞાન શિક્ષણ જે એક્સ્ટ્રા લેવલનું પૂછાય ટેટ 1 માં, તો એના પણ સ્પેશિયલ સેશનનું આપણે આયોજન કરીશું. એટલે ચિંતા કરતા નહીં. પણ તમારું મોટિવેશન આપી અને તમારું જે ઉત્સાહ છે ફરી વખત વધે અને પછી ફરી વખત તૈયારીમાં ધ્યાન આપો. આ મહત્વનું છે. રેકોર્ડેડ વિડીયો તમને આપીએ જ છીએ, એટલે રેકોર્ડેડ વિડીયો જોજો અને ભવિષ્યમાં જ્યારે 2-3 મહિના પછી કોઈ લેક્ચર શરૂ હશે નવી બેચમાં, તો એ પણ લેક્ચર તમને લાઈવ મળે મનોવિજ્ઞાન શિક્ષણ, એવું પણ આયોજન ભવિષ્યમાં કરશું. અત્યારે ભણવામાં ધ્યાન આપો. બરાબર. 2 દિવસ પછી આપણે આવું સરસ મજાનું મોટિવેશન સેશન લઈએ, જેથી ફરી વખત પાછા જાગી જઈએ, પાછા મહેનતમાં લાગી જઈએ. જે મનમાં રહેલા પ્રશ્નો છે એનું પણ નિરાકરણ કરીએ અને આગળ વધીએ. સાહેબ અંજલિબેન કરી શકાય બેન. જો ઘણા એમ કે રંજનબેન એવું કે સર તમે 4-5 દિવસ નું આવો ને, તમે 4-5 દિવસ નું આવો એટલે મોટિવેશન ઘટી જાય. વાત ઘણાની સાચી હોઈ શકે, પણ આ ન ઘટે એટલે આપણે કંઈક કામ કરીશું. સતીશકુમાર, અત્યારે કોન્સ્ટેબલની તમે તૈયારી કરી શકો, કેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા 3 મહિનામાં આવી જશે, ટેટ ટાટની 5-6 મહિના પછી. ચલો હવે આગળ વધીશું. સાહેબ ભણવા માટે રેડી હોય તો કમેન્ટમાં યસ કરી દો. કોઈનો સમય બગડ્યો હોય તો એ બદલ માફી ચાહું છું. આપણે આગળ વધી જઈએ. સાહેબ મોટિવેશનની જરૂર છે, હું જાણું છું. એનો પણ સેશન લાવીશું અને આવનારા દિવસોમાં તમારું જે કાંઈ પણ છે પૂર્ણ કરીશું. 5 મહિનામાં પરીક્ષા આવશે. આપણી તૈયારી છે એ ઘટવી ન જોઈએ. આપણી તૈયારીમાં આપણે સરસ રીતે તૈયારી કરીએ અને ખાસ તો આપણી તૈયારીમાં એક તો ટાઈમ મેનેજમેન્ટ રાખીએ કે ભાઈ દરરોજ મારે પ્રાઇવેટ જોબ છે, મારે પોતાના બિઝનેસ છે, મારે ફેમિલીનું વર્ક હોય છે, મારે આટલું કામ છે, તો દરરોજ હું આટલું કલાક આમાં આપીશ. મારી તૈયારીને ધારદાર બનાવીશ. 5 મહિનામાં સારી તૈયારી કરીશ. મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું થઈ ગયું છે, ગુજરાતી પૂરું થઈ ગયું, અંગ્રેજી થઈ જશે, જીકે થઈ ગયું છે, રીઝનિંગ થઈ જશે, પાર્ટ 2 આવી જશે, પદ્ધતિ આવી જશે, ટેટ 1 ના સ્પેશિયલ સેશન આવી જશે. હું મારું બધું કરી લઈશ. હા, ગઈ પરીક્ષાના જખમ હજી તાજા જ છે. અને સાહેબ તમારે તૈયારીઓ કરવી છે તો ખાસ આ 3 બાબતને ફોકસ કરવાની. લેક્ચર જોવાના, તમને જે પુસ્તકો મળ્યા છે એ પુસ્તકમાંથી વાંચવાનું અને ટેસ્ટ આપવાની. તમે જો આ 3 વસ્તુ ફોલો કરો છો, તમારે કોઈ ચિંતાનો વિષય નથી. પણ તમારે કઈ કરવું જ નથી અને તમારું ડિમોટિવેટ થઈ ગયા છો, કોઈ જાતનો ઉત્સાહ રહ્યો નથી, આમનામ ખાલી આમ કેમ આમ સુસુપ્ત અવસ્થામાં પડ્યા હોય એમ કર્યા રાખો, તો ક્યારેય કાંઈ ન થાય. તૈયારીઓને ધારદાર બનાવી જ પડે. તૈયારીમાં ક્યારેય ઉત્સાહ છે ને ઘટવો ન જોઈએ. હે ને? એટલે જ હું વારે વારે કહું, પરસેવાની સાહિતી જે લોકો ઈરાદા લખે છે ને એના મંજિલના પાના ક્યારે કોરા નથી હોતા. ઉત્સાહ ઘટવો ન જોઈએ ભાઈ. ઉત્સાહ ઘટાડવાનો નથી. 2 દિવસ પછી મોટિવેશન સેશન લઈએ. ઉત્સાહ શું કામ ઘટે ભાઈ? તૈયારીઓમાં લાગો ને યાર. તૈયારીઓ કરવી પડશે, તો જ ઉદ્ધાર થશે, તો જ પરીક્ષામાં સફળ થશું, તો જ આપણે કંઈક કરી શકશું. ડન. ચલો આગળ વધીએ. સાહેબ હવે આપણે આ વાતને સાઈડમાં રાખીએ. સાહેબ કઈ કઈ યોજનાની શરૂઆત ક્યારે થઈ, કઈ કઈ બાબતની શરૂઆત ક્યારે થઈ, આ બાબત મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી. છતાં અહીંયા વાત શરૂ છે. રેમિડિયલ ક્લાસ, પછી વર્ષાંત પરીક્ષા, સમયદાન છે તો સમયદાનમાં કોઈ ગામનો વ્યક્તિ આવીને લેખન ગણન વાંચન શીખવાડે. પછી આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે સીસીસી, જેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાનકુંજ છે તો જ્ઞાનકુંજની અંદર તમને ખબર જ છે, જ્ઞાનકુંજ યોજનાની શરૂઆત છે એ જુલાઈ 2019માં થઈ, પણ એ અમલમાં આવતા શિક્ષક દિવસના દિવસે એનું અમલીકરણ થયું. શિક્ષક દિવસ એટલે 5 સપ્ટેમ્બર 2019. મેં તમને આ સમજાવ્યું હતું. 5 સપ્ટેમ્બર 2019. અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ પહેલા ધોરણ 7માં અને 8માં ચાલુ થયો હતો. અત્યારે આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધોરણ 6 થી 8માં ચાલુ છે. હા, 2017માં શરૂ થયો, માફ કરજો. આ પ્રોજેક્ટ 2017ની અંદર ચાલુ થયો હતો. આ ફેઝ 2 છે, 5 સપ્ટેમ્બર 2017માં શરૂ થયો અને એનું જે ફેઝ 2 છે એ ફેઝ 2 2019ની અંદર આવે છે. ઓગસ્ટ 2019માં સમર્થ 2.0 ની શરૂઆત, એન્વાયરમેન્ટ લેબ ઇનિશિયેટિવ છે. સપ્ટેમ્બર 2019માં જે પ્રતિભાશાળી શિક્ષક છે
પ્રતિભાશાળી શિક્ષક છે, તેમજ જે પ્રતિભાશાળી બાળક છે, જે ટેલેન્ટેડ ટીચર છે, ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે, એના માટે એવોર્ડની વાત છે અહીંયા કરવામાં આવેલી છે. પ્રતિભાશાળી બાળકોને શિક્ષકો માટે ટેલેન્ટેડ ટીચર અને ટેલેન્ટેડ સ્ટુડન્ટ માટે એવોર્ડ છે એ આપવાની શરૂઆત સપ્ટેમ્બર 2019 થી થઈ છે. પછી માઇક્રોસોફ્ટ ટીમ વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટી ફોર ઓલ ટીચર. જ્યારે કોરોના કાળ ચાલતો હતો તમને ખબર છે, હા ટીનાબેન તેલી, એના ત્યારે શરૂ થયું છે. વાત સાચી છે, પીએમ શ્રી યોજનાની શરૂઆત. પછી ઓક્ટોબર 2019 જેમાં સાહેબ શું હતું તો કે ભાઈ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ફેસિલિટી આપવામાં આવી અને વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ આમ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષણ મેળવી શકે, ટ્રેનિંગ મેળવી શકે, એવું આયોજન થયું. પછી સાહેબ ગુણોત્સવ 2.0 ની શરૂઆત. આપણે આ ગુણોત્સવ વિશેની તમને માહિતી ખબર છે કે ગુણોત્સવની શરૂઆત 2009 થઈ, પણ 2.0 ની શરૂઆત છે એ નવેમ્બર 2019 થી થાય છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત શિક્ષણની અંદર અત્યારે હાલમાં કેટલા ક્ષેત્રો છે? પેલા કેવું હતું તો કે પેલા 4 ક્ષેત્રો હતા. ગુણોત્સવ અંતર્ગત જે છે GSQAC અંતર્ગત મૂલ્યાંકન થતું ત્યારે 4 ક્ષેત્રોમાં આવી રીતે હતું. પેલા 54%, 26%, 12% અને 8%. પેલા આ રીતે મૂલ્યાંકન થતું હતું કે ભાઈ અધ્યયન અધ્યાપન પદ્ધતિના 54% છે, શાળાના વ્યવસ્થાપનના 26% છે, સ્કૂલોની અંદર જે સહશૈક્ષણિક પ્રવૃત્તિ છે એના ટકા છે, અને 8% શેના છે તો કે ભાઈ સંશોધનના છે. હવે એ ટકા છે એ તમને ગુણોત્સવ 2.0 માં આ રીતે કાઉન્ટ થાય: 52, 5, 5, 8 અને 30. અત્યારે નવું માળખું આવું થઈ ગયું છે કે 52% અધ્યયન અધ્યાપન પદ્ધતિના છે, 5% છે શાળા વ્યવસ્થાપનના છે, બીજા 5% સહશૈક્ષણિક પ્રવૃત્તિના, 8% સંશોધનના અને 30% સ્પર્ધાત્મક પરીક્ષાના છે. અને એમાંથી હવે 100%નું મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. અને ગુણોત્સવ 2.0 અંતર્ગત જે મૂલ્યાંકન થતું હોય છે તો એ મૂલ્યાંકન તમને ખબર છે કે જે સ્કૂલ A ગ્રેડમાં આવે છે, A ગ્રેડમાં સ્કૂલ આવે એટલે સાહેબ એ ગ્રીન ઝોનમાં જાય. B ગ્રેડની અંદર આવે તો એ યેલો ઝોનમાં આવે. C ગ્રેડમાં સ્કૂલ આવે એટલે રેડ ઝોન કહેવાય, અને D ગ્રેડમાં સ્કૂલ આવે એટલે બ્લેક ઝોન કહેવાય છે. ગ્રીન ઝોન, યેલો ઝોન, રેડ ઝોન અને બ્લેક ઝોન. બરાબર. પણ એ ઝોન છે એ ટકાવારી કઈ રીતે નક્કી થાય કે સ્કૂલની અંદર હા ચેતન સરે કરાવ્યું છે ને, બસ એની જ વાત છે. બસ ચેતન સરે તમને આ કરાવ્યું છે. સરસ. ચલો તો સાહેબ જૂનું માળખું હતું ને એમાં આ રીતે હતું: 54, 26, 12, 8. અને હવે નવા માળખામાં 52, 5, 5, 8, 30 થઈ ગયું છે. બરાબર. અને એ મુજબ છે એને ઝોન વાઇઝ આપણી સ્કૂલ છે સમજો કે આપણે ગવર્મેન્ટમાં લઈ ગયા અને ગવર્મેન્ટમાં લઈ ગયા, સ્કૂલ રેડ ઝોનમાં છે, તો આપણે એ સ્કૂલને રેડમાંથી યેલોમાંથી ગ્રીન ઝોનમાં લઈ જવાની, સારું કામ કરવાનું, પોઝિટિવ કામ કરવાનું. એટલે કે આપણા સ્કૂલનો ગ્રેડ, આપણા સ્કૂલની ટકાવારી વધે તો ગ્રેડ વધશે તો આપણી સ્કૂલ ગ્રીન ઝોનમાં આવી જશે. હા ને? તો સરે તમને આ ભણાવ્યું હશે. જૂનું પૂછાય નહીં, પણ આપણે ગયા વખતે 54% વાળો પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો હતો. ગયા વર્ષે ટેટ 1 માં પૂછાણું અધ્યયન અધ્યાપનના કેટલા ટકા? 54%. તો આ જૂનું હતું. હવે જૂનું ભૂલી જવાનું. હવે તમારે પરીક્ષામાં પૂછાય તો આ નવા માળખાને યાદ રાખવાનું રહેશે. ગુણોત્સવ 2.0 નું નવું માળખું. બરાબર. જે તમને ચેતન સરે ભણાવ્યું પણ હશે. ચલો પછી ડિસેમ્બર 2019 લોન્ચ ઓફ સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેરને લોન્ચ કરવામાં આવ્યું. પછી કરિયર કાઉન્સેલિંગ પોર્ટલની શરૂઆત જાન્યુઆરી 2020 થી થઈ. કરિયર કાઉન્સેલિંગ પોર્ટલની શરૂઆત ક્યારે થઈ? જાન્યુઆરી 2020 થી. પછી ફેબ્રુઆરી 2020 એનાઉન્સમેન્ટ ઓફ સેન્ટ્રલાઇઝ લર્નિંગ એસેસમેન્ટ ફોર ઓલ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સ્કૂલ. એટલે કે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર સેન્ટ્રલાઇઝ લર્નિંગ એસેસમેન્ટ, એટલે કે સાહેબ જે ટેસ્ટ હોય છે સેન્ટ્રલાઇઝ કક્ષાની, એ કરવામાં આવી રહ્યું છે. તમને ખબર હશે એસેસમેન્ટ થી પરખ દ્વારા એસેસમેન્ટ હાથ ધરવામાં આવે છે. પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યુ, એનાલિસિસ, નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પછી સાહેબ જ્યારે કોવિડ ચાલતો હતો, COVID-19, તમને ખબર છે જ્યારે COVID-19 વખતે ટીવી ચેનલ, બ્રોડકાસ્ટિંગ લેસન ઓન ટીવી ચેનલ, જે માર્ચ 2020 શરૂ કરવામાં આવ્યું કે ઘર બેઠા વિદ્યાર્થી ભણી શકે. પછી QR કોડ એનરાઇઝ ટેક્સ્ટ બુક, એપ્રિલ 2020 ની અંદર QR કોડને
એનરાઇઝ કરવામાં આવ્યા ટેક્સ્ટ બુકની અંદર. QR કોડને એનરાઇઝ કરવામાં આવ્યા ક્યાં? સ્કૂલની અંદર, એટલે કે ટેક્સ્ટ બુકની અંદર. અને એ QR કોડને તમે દીક્ષા એપ્લિકેશન દ્વારા જો સ્કેન કરો છો, QR ને દીક્ષાની અંદર સ્કેન કરો છો, તો આખી ટેક્સ્ટ બુક ઓપન થઈ જાય છે, એના વિડીયો ઓપન થઈ જાય છે, એની ટેસ્ટો ઓપન થઈ જાય છે. આ એપ્રિલ 2020 ની હું વાત કરું છું, ત્યારે આ QR કોડ છે ટેક્સ્ટ બુકમાં એનરાઇઝ કરવામાં આવ્યા છે. એટલે દીક્ષાની અંદર તમે એને સ્કેન કરશો તો એમાં બધા વિડીયો એનિમેશન ઓપન થઈ જાય. પછી સાહેબ સાયન્સ ઓફ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઈન પીડી કોર્સ ફોર ટીચર. ઓનલાઈન પીડી કોર્સ ટીચર માટે સાયન્સ લર્નિંગ માટે મે 2020 ચાલુ થયો. અને લોન્ચ ઓફ હોમ લર્નિંગ, કોઈને ઘર બેઠા ભણવું હોય તો પહેલા ધોરણથી 9મા ધોરણનો વિદ્યાર્થી એનરોલ થઈ શકે છે. એનરોલ થઈ શકે છે. ડન છે સાહેબ, આટલી માહિતી ક્લિયર થઈ. તો આ નવા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયા એને આપણે ખાસ યાદ રાખવું પડશે. બરાબર, આ નવી બાબતો શું આવી છે ખાસ યાદ રાખવું પડશે. ત્યાર પછી બીજું, ગુજરાત વર્ચ્યુઅલ શાળાની શરૂઆત ક્યારે થઈ? ગુજરાત વર્ચ્યુઅલ શાળાની શરૂઆત જુલાઈ 2020 થઈ. પછી ડાઉટ ક્લિયરિંગ હેલ્પલાઇન ગ્રેડ 10 અને 12, 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીને કઈ ડાઉટ છે તો ડાઉટ ક્લિયરિંગ માટે હેલ્પલાઇન નંબર આપેલો છે. આ ગ્રેડ મીન્સ સ્ટાન્ડર્ડ, કાજલબેન. તો સાહેબ 10મા અને 12મા ધોરણને ડાઉટ ક્લિયરિંગ હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં કોલ કરવાનો. ઓક્ટોબર 2020 શરૂ થયું 10મા 12મા ધોરણના વિદ્યાર્થીના પ્રશ્નોના સોલ્યુશન માટે. ઓક્ટોબર 2020 થી ડાઉટ ક્લિયરિંગ હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવ્યો છે. અને પછી પ્રશ્નો ઉકેલો, ઇનામ મેળવો, આવી યોજના પણ નવેમ્બર 2020 શરૂ છે. પછી સ્વમૂલ્યાંકન છે વોટ્સઅપ બેઝ એસેસમેન્ટ છે, જે 2020 થી શરૂ થયું છે. પછી આવે છે લોન્ચ ઓફ ગુજરાત, એટલે કે જીઈટી, એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડ. જીઈટી ની શરૂઆત માર્ચ 2021 થઈ. મિસ કોલ કરો, વાર્તા સાંભળો. મિસ કોલ કરો ને વાર્તા સાંભળો, આ 2021 શરૂ છે. એમાં મિસ કોલ કરો તમને વાર્તા પણ સાંભળવા મળે છે. પછી વર્લ્ડ બેંક લોન એપ્રુવ ફોર મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. સાહેબ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત સ્કૂલોની અંદર બધી ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે. જે ન હોય ને એવી પણ સુવિધાઓ મળે છે. સ્કૂલમાં ન હોય એવી પણ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્કૂલની અંદર છે પ્રાઇવેટમાં ન હોય એવા સ્માર્ટ ક્લાસ આપવામાં આવે છે, ડિજિટલ બોર્ડ આપવામાં આવે છે, દિવાલો ઉપર ચિત્રો કંડારવામાં આવે છે. એટલું બધું અઢળક માહિતી અને બાબતો છે એ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આપવામાં આવે. બાળકો સ્કૂલે આવતા થાય, લર્નિંગ વિધાઉટ બર્ડન. સ્કૂલ ઓફ એક્સેલન્સને ટૂંકમાં એસઓઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમુક સ્કૂલો છે એસઓઈમાં પસંદ થાય છે. એસઓઈમાં કઈ સ્કૂલ પસંદ થાય કે જે ગ્રીન ઝોનમાં આવતી હોય. જે સ્કૂલ ગ્રીન ઝોનમાં આવે છે, જેનું મૂલ્યાંકન સારું છે, જે સ્કૂલમાં શિક્ષકોનું કામ સારું છે, જે સ્કૂલની અંદર બધી બાબતો સારી એવી છે, તો એ સ્કૂલને સરસ મજાની બિલ્ડિંગ બનાવી દેવામાં આવે. સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત સારી બિલ્ડિંગ બને, વિજ્ઞાનની લેબ બનાવી દેવામાં આવે. શિક્ષકો સારા છે પણ સ્કૂલમાં સુવિધા જ નથી, તો એવી સ્કૂલમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત. સ્કૂલોની અંદર છે ડિજિટલ ક્લાસરૂમ, ડિજિટલ કન્ટેન્ટ, પ્રોજેક્ટર. બરાબર, ગ્રીન ઝોનમાં સ્કૂલ છે તો સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ઘણું બધું સ્કૂલોને આપવામાં આવે, ઘણું બધું દાન, અને વર્લ્ડ બેંક દ્વારા એનું લોન એપ્રુવ કરવામાં આવે. પછી લોન્ચ ઓફ સીસીસી 2.0. સીસીસી 2.0 ને લોન્ચ કરવામાં આવે છે. જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ. સાહેબ પહેલા સીસીસી 1.0 હતું, પછી સીસીસી 2.0 આવે છે. સીસીસી 1.0 અને સીસીસી 2.0 માં શું ફરક છે એ પણ હું તમને આજે સમજાવું છું. હા, કમ્પ્યુટર લેબ પણ આપવામાં આવે છે. 120 કરતા વધારે વિદ્યાર્થી હોવા જોઈએ. કમ્પ્યુટર લેબ મળે, વિજ્ઞાનની લેબ મળે, ભૌતિક સુવિધાઓ મળે છે. સ્કૂલને એવી જબરદસ્ત બનાવે છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ જેને કહેવાય, જેમાં ઓલી પેટી પણ, કચરા પેટી પણ મૂકે. લીલા કલરની પેટી હોય તો એમાં ભીનો કચરો નાખવાનો, બ્લુ કલરની પેટી હોય તો સૂકો કચરો નાખવાનો, એવી પેટી મૂકવામાં આવે. કચરા પેટીઓ મુકાય છે. સાથે સાથે સ્કૂલની અંદર એટલી બધી છે સ્વચ્છતા હોય છે, ઘણું બધું હોય છે. બરાબર, એટલે અહીંયા આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 1.0 અને 2.0 ને પણ ભણવાનું છે. 2.0 ની શરૂઆત જૂન 2021 થાય છે. તો આ બધી નવી બાબતો છે એ વિકસાવવામાં આવી છે. પછી સાહેબ આપણે જે અભ્યાસ કરવો છે એ આ છે. આપણે આ 5 વસ્તુનો અભ્યાસ કરવાના છે, 5 બાબતો વિશે અભ્યાસ કરવાના છે. એમાંથી મેં તમને ગયા સેશનમાં આ 2 બાબત ભણાવી દીધી છે. આ 5 બાબતો આપણા માટે ખૂબ મહત્વની છે. અધ્યયન નિષ્પત્તિઓ સુધારવા માટે આ 5 બાબત. પહેલી બાબત છે મિશન વિદ્યા.
જે લેખન ગણન વાંચન શીખવવા માટે છે મેં તમને ગયા સેશનમાં ભણાવી દીધું છે. પછી આવશે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ પણ મેં તમને શું કામ કરે છે ગયા સેશનમાં ભણાવી દીધું. એટલે આ મિશન વિદ્યા પણ ભણી ગયા છે. પછી આપણે હવે જે ટોપિક છે એમાં ગુણોત્સવ 2.0 છે ને એ તમને ચેતન સરે ભણાવ્યું છે. ગુણોત્સવ 2.0 વિશે ચેતન સરે તમને અભ્યાસ કરાવ્યો છે. જેમાં આપણું નવું માળખું આવ્યું ને GSQAC અંતર્ગત. GSQAC નું પૂરું નામ શું છે? ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. GSQAC નું પૂરું નામ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ છે, જે અંતર્ગત ગુણોત્સવ 2.0 માં હવે ટકાવારીમાં કેવો ફેરફાર? 52%, 5%, 5%, 8% અને 30%. આ તમને ચેતન સરે ભણાવ્યું. બસ આ એ જ માહિતી છે. ગુણોત્સવની શરૂઆત 2000 માં થઈ હતી. ગુણોત્સવની શરૂઆત 2009 માં થઈ હતી. ગુણોત્સવ 2.0 ની શરૂઆત 2019 થી થઈ છે. બરાબર. તો આ મિશન વિદ્યા વિશે આપણે અભ્યાસ કરી ગયા. જ્ઞાનકુંજનો અભ્યાસ આપણે કરી ગયા અને ગુણોત્સવ 2.0 તમને ચેતન સરે કરાવી દીધું. આટલો અભ્યાસ આપણે કરી ગયા. હવે આપણે અભ્યાસ કરવો છે બાકીની બે બાબત. એક છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, જેને કહેવાય CCC, જેનું નામ અત્યારે થઈ ગયું છે VSK, જેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે અત્યારે હાલમાં જેને આપણે ઓળખીએ છીએ. પછી પ્રવેશોત્સવ 2.0 ની વાત છે. આ પણ હું તમને આજે ભણાવવાનો છું. આમ તો હું તમને બધી જ બાબતોનું થોડું રિવિઝન કરાવીશ, એટલે મોટા ભાગનું બધું તમને રિવિઝન થઈ જશે. હું તમને એમ તો થોડું રિવાઇઝ કરાવીશ, એટલે મોટા ભાગનું તમને રિવિઝન થઈ જશે. ચલો અહીંયા સુધી ક્લિયર? ચલો અહીંયા સુધી તમને સમજાણું છે તો મને કમેન્ટમાં યસ કરજો. પછી આપણે આગળ વધીએ. આ 5 ટોપિક આપણા માટે ખૂબ મહત્વના છે. આ 5 ટોપિક: મિશન વિદ્યા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે CCC, જેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહેવાય, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ગુણોત્સવ 2.0 અને પ્રવેશોત્સવ 2.0. ગુણોત્સવ અલગ છે, પ્રવેશોત્સવ પણ અલગ છે. એમાંથી આ 3 બાબતો આપણે ઓલરેડી ભણી ગયા: મિશન વિદ્યા, જ્ઞાનકુંજ, ગુણોત્સવ. બાકીની 2 બાબતો પ્રવેશોત્સવ 2.0 અને કમાન્ડ એન્ડ કંટ્રોલને આપણે ભણવાનું છે. ચલો આગળ વધીશું. ડન છે. ચલો મિશન વિદ્યા વિશેની વાત તમને કરી છે મેં, છતાં કરું છું. મિશન વિદ્યાનું કામ છે ઉપચારાત્મક કાર્ય, કે ભાઈ બાળકોને આપણે FLN આપીએ. FLN એટલે ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી, મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. બાળકો છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મેળવે એટલે ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી અંતર્ગત આ જે નિપુણ ભારત છે, નિપુણ ભારત અંતર્ગત આ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન છે બાળકોને આપવામાં આવે છે. અને એના માટે મિશન વિદ્યા પણ એવું જ કામ કરે છે. મિશન વિદ્યા શું કામ કરે છે એની વાત આપણે આગળ કરી હતી, કે ભાઈ બાળકો જે નબળા છે એ ધોરણ 6 થી 8 ના બાળકો માટે ઉપચારાત્મક કાર્ય કરાય છે. સાહેબ યાદ રાખજો, FLN શું કામ કરે છે? FLN શું કામ કરે છે? FLN ધોરણ 3 ના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 3 સુધી વિદ્યાર્થીઓ છે એને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન 2025 ની અંદર રાજ્ય દ્વારા અમલીકરણ યોજના બનશે. 2026-27 માં એનું અમલીકરણ થશે. આવું આપણે શીખાતા, યાદ હોય તો. 2025 માં રાજ્ય દ્વારા અમલીકરણ યોજના બનશે અને એનું અમલીકરણ થતા 2026-27 થઈ જશે. ધોરણ 3 અંતર્ગત લેખન ગણન વાંચન. જ્યારે અહીંયા જે તમે ભણો છો મિશન વિદ્યા, એ મિશન વિદ્યાની અંદર કેવું છે? મિશન વિદ્યામાં ધોરણ 6 થી 8 ના બાળકોની વાત છે. ધોરણ 6 થી 8 ના બાળકો છે એના માટે સઘન ઉપચારાત્મક કાર્ય હાથ ધરાય, જેને આપણે રેમિડિયલ ક્લાસ કહીએ. શું કહીએ છીએ? રેમિડિયલ ક્લાસ. રેમિડિયલ ક્લાસ એટલે કે જે ઉપચારાત્મક શિક્ષણ કહેવાય. વાંચન લેખન ગણનમાં નબળા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સઘન ઉપચારાત્મક કાર્યક્રમ એટલે મિશન વિદ્યા શરૂ થયો છે. અંદાજે 21 લાખ કરતા વધુ બાળકોને મૂલ્યાંકન કરવામાં આવ્યું. શીખવા પાછળ રહી જતા વિદ્યાર્થીને તારવવામાં આવ્યા. શીખવામાં પાછળ રહી ગયા હોય એટલે એને ઉપચારાત્મક કાર્ય કરાવવાનું થાય. ઉપચારાત્મક એટલે શું? કચાશને દૂર કરતું કાર્ય. શું કરવામાં આવે? કચાશને દૂર કરવી.
જ્યારે નિદાનાત્મક કાર્યમાં કેવું છે, નિદાનાત્મક કાર્યની અંદર આપણે કચાશ જાણીએ છીએ. નિદાનાત્મક કાર્યની અંદર કચાશ જાણવામાં આવે છે, જ્યારે ઉપચારાત્મક કાર્યમાં કચાશને દૂર કરવામાં આવે છે. અહીંયા નિદાનાત્મકમાં કચાશ જાણવી, ઉપચારાત્મકમાં કચાશને દૂર કરવામાં આવે છે. અને અહીંયા કેવું છે સાહેબ, જે આપણે અહીંયા FLN ની વાત કરી હતી નિપુણ ભારતની, એ ધોરણ 3 સુધીની વાત છે. અને અહીંયા જે મિશન વિદ્યાની વાત છે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે, જેને રેમિડિયલ ક્લાસ આપવામાં આવે છે. ઉપચારાત્મક શિક્ષણ એટલે કે એને કચાશ દૂર કરવા માટેનું કામ અહીંયા સાહેબ પ્રિય વિદ્યાર્થીને તારવવામાં આવે. પ્રિય વિદ્યાર્થી એટલે નબળું, પ્રિય વિદ્યાર્થી કહેવાય એને. એમ તો ન કહેવાય ઠોઠ વિદ્યાર્થી, ઠોઠ નહીં કહેવાનું, પ્રિય વિદ્યાર્થી કહેવાનું. તો 50 દિવસ સુધી એને દૈનિક 3 કલાક, જો દરરોજ 3 કલાક ઉપચારાત્મક શિક્ષણ. ઉપચારાત્મક શિક્ષણ રેમિડિયલ સ્ટડી કહેવાય. શું કહેવાય? રેમિડિયલ ક્લાસ કહેવાય. ઉપચારાત્મક શિક્ષણ અને રેમિડિયલ ક્લાસ આપવામાં આવે 50 દિવસ સુધી, અને એ પણ 3 કલાક દરરોજ. એટલે એ વિદ્યાર્થીની કચાશ દૂર કરી શકાય. આપણું મુખ્ય કામ છે બાળકને લખતા, ગણતા, વાંચતા આવડી જાય, લેખન ગણન વાંચન આવડી જાય. શિક્ષકો દ્વારા દર 15 દિવસે વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન થાય. કાર્યક્રમના અંતે બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એટલે આપણને એ પણ ખબર પડે કે વિદ્યાર્થી છે પહેલા કેટલું આવડતું હતું, સતત મૂલ્યાંકનથી એની કેટલી પ્રગતિ થઈ એ પણ આપણને ખબર પડે. ગુણોત્સવના પરિણામોની સાપેક્ષમાં વિદ્યાર્થીની પ્રગતિના મોનિટરિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ કેટલો થાય છે. અને વિદ્યાર્થીની પ્રગતિના ટ્રેકિંગ માટે દરેક સ્તરે ડેશબોર્ડ પણ અપાય છે. જો વિદ્યાર્થીનું સતત ટ્રેકિંગ કરવામાં આવે, વિદ્યાર્થીનું સતત ટ્રેકિંગ કરવામાં આવે. ટ્રેકિંગ કર્યા પછી વિદ્યાર્થી કેટલું શીખો છે, કેટલું નથી શીખો, એ પણ આપણને ટ્રેકિંગના ડેશબોર્ડની અંદર ખબર પડે. ડેશબોર્ડ એટલે શું? તો એમાં બધી માહિતી હોય. જો મિશન વિદ્યાની વાંચન, લેખન અને ગણન પર શું અસર થઈ એના ખાલી આંકડાઓ આપ્યા છે કે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ 21 લાખ કઈ રીતે થયા એ આપ્યું છે. રીડિંગ, રાઇટિંગ અને મેથ્સ. મેથ્સ એટલે કે રીડિંગ એટલે વાંચન, રાઇટિંગ એટલે લેખન, અને મેથ્સ એટલે ગણન. તો લેખન, ગણન, વાંચનમાં વિદ્યાર્થી કેટલા ઇમ્પ્રુવ થયા છે એ લખ્યું છે. 4,98,245 વિદ્યાર્થી હતા કે જે ઉપચારાત્મક એટલે કે કચાશ વાળા હતા, એ થઈ ગયા 2,38,233. એટલે ટૂંકમાં અહીંયા ઘટાડો થયો. ટૂંકમાં આ આંકડાઓ તમને એવું દર્શાવે છે કે આ ઘટાડો થાય છે. વાંચતા નહોતું આવડતું એટલા વિદ્યાર્થી 4,98,000 હતા, હવે 2,38,000 રહ્યા. એટલે એનો મિનિંગ કે વિદ્યાર્થીને વાંચવામાં હવે વિદ્યાર્થીનું પ્રમાણ વધવા લાગ્યું. હવે વિદ્યાર્થીને ઘણા બધાને વાંચતા આવડવા મળ્યું. લેખનમાં પણ ઘટાડો થયો, એટલે કે જેને લેખન નહોતું આવડતું. આ આંકડાઓ શેના છે? આ આંકડાઓ છે ઉપચારાત્મક કાર્ય પછીના, કે ભાઈ તમે ઉપચારાત્મક કાર્ય કેટલા વિદ્યાર્થીનું કરતા હતા? ઉપચારાત્મક કાર્ય તમે 4,98,000 વિદ્યાર્થીનું કરતા હતા વાંચન માટે, પણ હવે 2,38,000 થયા કે જેને વાંચન હવે નથી આવડતું. પહેલા આટલા નહોતું આવડતું, હવે આટલા નથી આવડતું. એટલે કે બાકીના વિદ્યાર્થીને આવડવા માંડ્યું, એટલે કે હવે એ સ્તર ઘટવા લાગ્યું. બરાબર? તો આ માહિતી છે, આંકડાઓ યાદ રાખવાની કોઈ જરૂર નથી. 3 થી 12 ની એક સમાન સત્રાંત પરીક્ષાઓ લેવાશે. આ વિષય શરૂઆત ક્યારે થઈ? ઓક્ટોબર 2018 થી છે. એક નવતર પહેલ દરેક રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં દર સત્રના અંતે એક સરખી પરીક્ષાઓ શરૂ કરવામાં આવી. ગુજરાતે પહેલું રાજ્ય છે જેણે અધ્યયન નિષ્પત્તિના પરિણામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું, જે સૂચવે છે કે જ્યાં ઉપચારાત્મક કાર્યની જરૂરિયાત છે. રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું સાહેબ. આ રિપોર્ટ કાર્ડમાં એક એક વિદ્યાર્થીની માહિતી હોય કે ભાઈ હું છું તો હું કેટલો પાછળ છું, હું કેટલો આગળ છું, આ બધી જ માહિતી છે એ આ રિપોર્ટ કાર્ડની અંદર આપવામાં આવે છે. ત્યારબાદ એક સરખી સત્રાંત પરીક્ષા સરકારી ગ્રાન્ટેડ એડ શાળાઓ હોય, એટલે કે ગમે શાળા હોય, બધામાં પેપર સરખું જ હોય. સરકારી શાળા હોય, પ્રાઇવેટ શાળા હોય કે કોઈ પણ શાળા હોય, બધામાં પેપરનું લેવલ, પેપર એક જ સરખું આવે એવી શરૂઆત કરવામાં આવી. તો જ આપણને સાચું મૂલ્યાંકન ખબર પડે ને. બાકી તો અમુક જગ્યાએ પેપર અલગ હોય ને આપણે અલગ હોય, તો આમાં કેમ તમને ખબર પડશે? પછી મેં તમને આ પણ ભણાવી દીધું છે દોસ્તો કે આ રિપોર્ટ કાર્ડ કેવું લાગે દેખાવમાં. અધ્યયન નિષ્પત્તિના પરિણામનું રિપોર્ટ કાર્ડ કેવું લાગે, આ નમૂનો પણ મેં તમને બતાવેલો છે ગયા સેશનમાં. બરાબર? ગયા સેશનની અંદર મેં તમને આ માહિતી પણ આપેલી છે. આ એકમ કસોટી છે એના ગુણ મૂલ્યાંકન છે કઈ એપ્લિકેશનમાં દર્શાવવામાં આવે? સલલ એપ્લિકેશનમાં દર્શાવવામાં આવે છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર આવેલું છે, જે એનું જૂનું નામ છે. અત્યારે એનું નામ VSK વિદ્યા સમીક્ષા કેન્દ્ર થઈ ગયું છે. આ પણ મેં તમને સમજાવ્યું હતું. આ તો રિવિઝન કર્યું જેથી તમને પાછા આંકડાઓ છે એ તાજા થઈ જાય. ચલો પછી સાહેબ એક અભિયાન ચાલુ છે, વાંચન અભિયાન.
કે વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણયુક્ત વાંચન કૌશલ્ય વિકસાવવા માટે ધોરણ 3 થી 8 માં 100 દિવસનું વાંચન અભિયાન યોજવામાં આવે છે, જે તે ધોરણને અનુરૂપ વાંચન અર્થગ્રહણની પ્રવૃત્તિઓ સમાવતી ભાષાદીપ વર્કબુક તૈયાર થાય. તો કદાચ અહીંથી આ પણ મેં સમજાવ્યું છે, પણ અહીંથી પ્રશ્ન નીકળે શું? વાંચન અભિયાન માટે કઈ અર્થ પ્રવૃત્તિઓ માટે કઈ વર્કબુક તૈયાર થાય? તો કે ભાષાદીપ. ભાષાદીપની બુક છે એ તૈયાર થાય છે વાંચન અભિયાન માટે. સાહેબ અહીંયા સુધી મેં તમને કરાવ્યું છે. હવે આપણે જે ભણવું છે ને આપણે અહીંયા પહોંચ્યા હતા, મને યાદ છે ત્યાં સુધી. આપણે અહીંયા પ્રવેશોત્સવ 2.0 નામાંકનથી નિયમિત હાજરી તરફ આપણે અહીંયા પહોંચ્યા છીએ અત્યારે. ડન. મેં આગળનું બધું તમને કરાવ્યું છે. હવે અહીંયાથી આપણે શરૂઆત કરીશું. ચલો આ ટોપિક બાકી છે, એકવાર કમેન્ટમાં અહીંયા સુધી ક્લિયર હોય તો યસ કરજો. હવે બાકીનો ટોપિક શરૂ કરવો છે. ચલો શરૂઆત કરીએ પ્રવેશોત્સવ 2.0. પ્રવેશોત્સવ 2.0 માં સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે CRS ના 2013 ના જન્મ નોંધણીના ડેટા આધારે ધોરણ 1 માં પ્રવેશ પાત્ર બાળકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. સાહેબ તમને ખબર છે 2.0 એટલે કે પહેલા તો અહીંયા વિદ્યાર્થીનું નામાંકન કરવામાં આવે, બરાબર? તો અહીંયા શું થાય કે ભાઈ CRS એટલે તો કે ભાઈ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત વિદ્યાર્થીઓ છે એના તો જન્મ નોંધણીના ડેટા આધારે એ જોવામાં આવે કે કયા ગામમાં કેટલા વિદ્યાર્થી છે. એ તમામે તમામ વિદ્યાર્થીનો અહીંયા પ્રવેશ મેળવવાનો છે. એના માટે પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી. સાહેબ પ્રવેશોત્સવ યોજનાની આમ તો શરૂઆત પ્રવેશોત્સવ યોજનાની આમ તો શરૂઆત 2003 માં કન્યા કેળવણી સાથે થઈ ગઈ હતી. કન્યા કેળવણી અને સાથે પ્રવેશોત્સવની શરૂઆત 2003 થી થઈ ગયેલી છે. ધોરણ 1 માં પ્રવેશ પાત્ર તમને ખબર છે કે હવે તો ધોરણ 1 માં પ્રવેશ લેવો હોય તો 1 જૂનના દિવસે એ બાળકના 6 વર્ષ પૂર્ણ હોવા જોઈએ. 6 વર્ષ પૂર્ણ, 7મું વર્ષ ચાલુ હોવું જોઈએ. 7મું વર્ષ ચાલુ એ 6 વર્ષ પૂરા હોય તો જ એને ધોરણ 1 માં પ્રવેશ મળે. વધુમાં વધુ બાળકોને નામાંકન ધોરણ 1 માં થાય તે હેતુસર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોનિટરિંગ અને ફોલોઅપ કરવામાં આવેલ.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સીસીસી, જેનું નામ અત્યારે શું થઈ ગયું છે, તો એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે ઓળખાય છે. અને અહીંયા કેવું છે કે ભાઈ વિદ્યાર્થીનું તમે છે ક્યાંક ને ક્યાંક મોનિટરિંગ કરશો તો ખબર પડશે ને કે કેટલા વિદ્યાર્થી છે એ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા લાયક છે. તો પ્રવેશોત્સવ 2.0 અંતર્ગત સતત એનું સઘન મોનિટરિંગ થાય. જન્મ નોંધણીના ડેટા આધારે એ મોનિટરિંગ થાય ને ખબર પડે કે ભાઈ આ ગામમાં આટલા વિદ્યાર્થીના 6 વર્ષ પૂરા થયા છે, તો ધોરણ 1 માં એનું પ્રવેશ લે એનું 100% નામાંકન કરવામાં આવે. સરકારી અને ખાનગી શાળાઓમાં નામાંકન થયેલ દરેક વિદ્યાર્થીની વિગતો યુડાઇઝ અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં સમયસર દાખલ થાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. સાહેબ યાદ એ પણ રાખવાનું છે કે આ પ્રવેશોત્સવ 2.0 અંતર્ગત શું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પ્રવેશોત્સવ 2.0 અંતર્ગત શાળાની અંદર જે નામાંકન થાય વિદ્યાર્થીની વિગત એનું સતત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સમયસર છે એ દાખલ થાય છે અને સમયસર એનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. બધા પ્રયાસોના કારણે ગુજરાતમાં 100% નામાંકન શક્ય બન્યું છે. તમને ખબર હશે અત્યારે વિદ્યાર્થીનું 100% નામાંકન શક્ય બન્યું છે. 100% નામાંકન થઈ જાય છે પછી વિદ્યાર્થી છે એ ત્યાં ટકતા નથી. એ મહત્વનું નથી કે ધોરણ 1 ની અંદર જોવો છો તો 100% નામાંકન થાય એ મહત્વની વસ્તુ, પણ પછી આગળ ભણતો હોય તો પછી એ 100% નામાંકન ઘટતું જાય છે. એ મહત્વનું નથી. એ ઘટવું ના જોઈએ, એને આપણે વધારવું છે. ધોરણ 6 ની અંદર આ નામાંકન કેટલું થઈ ગયું? 90.9% થઈ ગયું. આ આંકડાઓ મેં તમને આગળ પણ લખાવ્યા હતા. 9મા ધોરણમાં પહોંચ્યા 79.3% થઈ જાય છે. જ્યારે ધોરણ 11 ની અંદર પહોંચે છે એટલે એ નામાંકન 56.5%, અને ઉચ્ચ શિક્ષણમાં જાય હાયર એજ્યુકેશનમાં નામાંકન 26.3%. જોવો તો ખરી 100% માંથી ક્યાં પહોંચે છે. એટલે જ NEP 2020 અંતર્ગત સરકારે એક લક્ષ્ય નક્કી કર્યો છે. પૂર્વ પ્રાથમિક થી માધ્યમિકનો જે રેશિયો છે, પૂર્વ પ્રાથમિક થી માધ્યમિકનો રેશિયો છે એને ક્યાં પહોંચાડવો છે? તો એ રેશિયોને 100% પહોંચાડવો છે 2030 સુધીમાં. 100% 2030 સુધીમાં આ રેશિયો પહોંચાડવો છે. જ્યારે ઉચ્ચ શિક્ષણનો રેશિયો કેટલો કરવો છે? તો એ ઉચ્ચ શિક્ષણનો રેશિયો સાહેબ 50% એ પહોંચાડવો છે. અને આ 50%નો રેશિયો ક્યાં સુધીમાં? 2035 સુધીમાં હાસિલ કરવો છે. અને સાહેબ નામ નોંધાવ્યા પછી એ વિદ્યાર્થી ભાગી જાય એવું ના ચાલે. વિદ્યાર્થી નામ નોંધાવે પછી એનું ત્યાં ને ત્યાં શું થવું જોઈએ? સ્થાયીકરણ થવું જોઈએ. નામાંકન પછી સ્થાયીકરણ થાય. સ્થાયીકરણ થશે તો આપણે એને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશું, તો આપણે એને ક્વોલિટી એજ્યુકેશન આપી શકશું. તો નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આ ખૂબ અનિવાર્ય છે. નામ પછી સ્થાયીકરણ, સ્થાયીકરણ પછી ક્વોલિટી એજ્યુકેશન આપીએ. નામાંકન નોંધાઈને પછી અધવચ્ચેથી શાળા છોડી દે, આવું ના ચાલે. એટલે બધા પ્રયાસો થયા ત્યારે 100% નામાંકન આજે શક્ય બન્યું છે. સીસીસી ના સઘન મોનિટરિંગના કારણે 100% નામાંકન કેવી રીતે શક્ય બન્યું એના આંકડાઓ આપ્યા છે. આ આંકડાઓ આપણી માટે પરીક્ષામાં પૂછાતા નથી, પણ આ તમને ખાલી એમના આંકડાઓ દર્શાવ્યા છે કે ટોટલ નંબર ઓફ ચિલ્ડ્રન એઝ પર CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ 2011-12-13 ના આંકડાઓ અહીંયા આપેલા છે. 2017-18 માં કેટલા હતા, 2018-19 માં કેટલા થયા, 19-20 માં કેટલા થયા, અને RT મુજબ કેટલાને એડમિશન મળ્યું. આ બધા આંકડાઓ છે, પણ આ આંકડાઓ તમારી પરીક્ષામાં પૂછાવાના નથી. આટલું ડિટેલમાં છે ને એ શિક્ષણ વિભાગમાં અધિકારી બનવું ને એને ના પૂછાય. આ આંકડાઓ એટલે જ તમને ખબર પડે કે ભાઈ સઘન મોનિટરિંગના કારણે આ CCC એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મોનિટરિંગ હતું ને એના કારણે 100% નામાંકન શક્ય બન્યું છે. અહીંથી MCQ તમને બની શકે કે ભાઈ કોના સઘન મોનિટરિંગના કારણે સ્કૂલોમાં 100% નામાંકન શક્ય બન્યું? તો CCC, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, જેનું નામ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. અત્યારે નામ બદલાઈ ગયું છે. એવો પ્રશ્ન બને, બાકી બહુ ડિટેલમાં નહીં પૂછાય. દૈનિક ઓનલાઈન હાજરી, જો આ રીતે છે દૈનિક શિક્ષકો એનો ને એનો ફોટો પાડી ઓનલાઈન હાજરી, તમારામાંથી કોઈ પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો તમે પણ ઓનલાઈન હાજરી છે પૂરતા હશો. તો એ પણ સઘન મોનિટરિંગ કોના દ્વારા થાય? CCC દ્વારા જ થાય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ જ સઘન મોનિટરિંગ કરે છે. કરવું પડે ને ભાઈ. ઘણા બધા શિક્ષકો છે એ સ્કૂલે આવતા જ નથી. અમુક ગવર્મેન્ટ સ્કૂલો છે એમાં નથી આવતા. ચાલો, તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતા માટે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે નિયમિત હાજરી એક સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. ગુણવત્તા સુધારવી હોય, પહેલા તો શિક્ષકો સ્કૂલમાં ન આવતા હોય તો એના માટે હા કેટલું કરવું એ હું કહેતો રહીશ. આ જે આંકડો છે તો તમને ખાલી વધારે એક્સ્ટ્રા માહિતી છે. આવું તમને પરીક્ષામાં ક્યારે ન પૂછાય દોસ્તો.
તો વિદ્યાર્થીની શૈક્ષણિક સફળતા અને શિક્ષણની ગુણવત્તા સુધરે એટલા માટે નિયમિત હાજરી શિક્ષકોની પૂરવી પડે, વિદ્યાર્થીની પૂરવી પડે. રાજ્યભરના તમામ વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી પર નજર રાખવા માટે નવેમ્બર 2018માં દૈનિક ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ આ લક્ષ્ય તરીકે શરૂ કરવામાં આવી છે. દૈનિક ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ અત્યારે શરૂ છે, નવેમ્બર 2018માં શરૂ થઈ. અને આપણે પ્રાઇવેટમાં જોબ કરીએ, પ્રાઇવેટમાં અત્યારે ઓનલાઈન હાજરી પુરાય છે. આંગણવાડીમાં ઓનલાઈન હાજરી થઈ ગઈ છે. યસ કિરણબેન, સાચી વાત છે. હમણાં એવો પણ કિસ્સો સામે આવ્યો હતો કે વિદેશમાં રહેતા હોય ને એનું ઓનલાઈન નામ બોલતું હોય. હા, એટલે ઘણા કિસ્સા છે. એના માટે જ આ ઓનલાઈન હાજરી અને ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે શરૂ કરવામાં આવી. આ સિસ્ટમ રાજ્યની તમામ પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે સેલ્ફ ફાઇનાન્સ એટલે પ્રાઇવેટ, સાહેબ પ્રાઇવેટ સ્કૂલમાં પણ આ લાગુ છે. ઓનલાઈન હાજરી પૂરવાની જે માહિતી છે એ બધાને લાગુ પડે. સરકારી હોય, ખાનગી હોય, ઉચ્ચતર એટલે કે ઉચ્ચતર 1 થી 12 ધોરણની બધી, 1 થી 12 ધોરણની બધી પ્રાઇવેટ સ્કૂલ હોય કે ગવર્મેન્ટ હોય, બધાને લાગુ પડે. હવે ઓનલાઈન હાજરીને બાયોમેટ્રિક સાથે જોડવા દરેક સરકારી પ્રાથમિક શાળાને એક ટેબ્લેટ આપવામાં આવ્યું છે અને તે માટે સોફ્ટવેર તૈયાર પણ કર્યું છે. બાયોમેટ્રિક એટલે શું? બાયોમેટ્રિક એટલે શું? તો કે ફોટા પાડવા પડે, અંગૂઠો મૂકવો પડે. શિક્ષકોએ તો હવે શું છે, બાયોમેટ્રિક આપવું પડે. અહીંયા અમારે જ્ઞાનલયમાં બાયોમેટ્રિકની સિસ્ટમ છે. જ્ઞાનલયમાં આવો એટલે બાયોમેટ્રિક હોય, એમાં આપણો આમ થંબ લગાડીએ ત્યારે આપણી હાજરી પુરાય કે ભાઈ આ સાહેબ અહીંયા આવી ગયા છે. ચલો, તો એ બાયોમેટ્રિક કહેવાય. આના આંકડાઓ છે જે તમારે ક્યારે પૂછાવાનું નથી. કેટલા ટકા હાજરી શિક્ષકોની હતી ને હવે કેટલા ટકા થઈ ગઈ? 2018માં કેટલા શિક્ષકો હાજર રહેતા હતા, 2019માં કેટલા શિક્ષકો હાજર રહેવા માંડ્યા. એટલે ટૂંકમાં આ એટલે આપ્યો છે આંકડો કે ભાઈ પેલા આ નહોતું આવ્યું ત્યારે શું હતું. પેલા આવી રીતે ઓનલાઈન હાજરી નહોતી પુરાતી ત્યારે કેટલા શિક્ષકો હાજર રહેતા હતા અને અત્યારે હાલમાં કેટલા શિક્ષકો હાજર રહે છે એનો આંકડો. તો તમને ખબર જ છે, પેલા મોનિટરિંગ ન થતું હોય ત્યારે ઓછા શિક્ષકો હાજર રહેતા. હવે મોનિટરિંગ થવા માંડ્યું એટલે બધા સિરિયસ થઈ ગયા, સિરિયસ થઈ ગયા એટલે બધા હવે હાજર રહેવા માંડ્યા. હવે તો ફેસ બતાવવો પડે છે. ઓનલાઈન હાજરી પૂરવે તો આમ ફેસ બતાવવાનો, થંબ લગાવવાનો, ત્યારે તમારી ઓનલાઈન હાજરી ચેક થાય, પુરાય. ગુણોત્સવ 2.0 મૂવિંગ ફ્રોમ ઇવેલ્યુએશન ટુ એક્રિડિએશન. તમને ખબર જ છે ગુણોત્સવ 2.0 મેં હમણાં જ તમને વાત કરી કે સાહેબ ગુણોત્સવની શરૂઆત, ખાલી ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? ગુણોત્સવની ખાલી શરૂઆત 2009માં થઈ. પછી ગુણોત્સવ 2.0 ની શરૂઆત 2019માં થઈ. એમાં પેલા 4 ક્ષેત્રો હતા, હવે 5 ક્ષેત્રો થઈ ગયા છે. પેલા 4 ક્ષેત્રોના માર્ક્સ કઈ રીતે ગણાતા હતા એ હું તમને બતાવવા માંગુ છું. પેલા 54%, 26%, 12% અને 8%. આવી રીતે 4 ક્ષેત્રોના માર્ક્સ ગણી અને 100% મૂલ્યાંકન હાથ ધરવામાં આવતું. હવે 5 ક્ષેત્રો છે તો ગુણોત્સવ 2.0માં આ 5 ક્ષેત્રોમાં કઈ રીતે 52%, 5%, 5%, 8% અને 30%. આ રીતે હવે એનું 100% મૂલ્યાંકન થાય અને 100%માંથી માર્ક્સ આપવામાં આવે. પહેલા આ માળખું હતું, હવે એમાં પણ ચેન્જ થઈ અને 5 ક્ષેત્ર બનાવી નવું માળખું આવી ગયું છે. ચેતન સરે તમને ભણાવ્યું છે, બરાબર? તો હવે એમાં મૂલ્યાંકન થાય અને જેમાં વધારે સારા માર્ક્સ આવે, વધારે સારા ટકા મળે તો એ સ્કૂલ A ગ્રેડમાં આવે, પછી B ગ્રેડ, C ગ્રેડ, એ બધી માહિતી છે. સાહેબ આ ગુણોત્સવ 2.0 અંતર્ગત આ મૂલ્યાંકન કોના દ્વારા હાથ ધરવામાં આવે છે? તો GSQAC દ્વારા હાથ ધરવામાં આવે. આ GSQAC નું પૂરું નામ છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. તો આ GSQAC ની ભૂમિકા શું છે? દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવે. GSQAC નું કામ છે વાર્ષિક બાહ્ય મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકનના ધોરણે NGO, રીચ ટુ ટીચના સહયોગથી અને ઓફિસ ફોર સ્ટાન્ડર્ડ ઇન એજ્યુકેશન યુકેના શ્રેષ્ઠ પ્રયાસોને અપનાવીને વિકસાવવામાં આવ્યા છે. સાહેબ મૂલ્યાંકનના ધોરણો છે એ UK સ્થિત NGO છે
રીચ ટુ ટીચના સહયોગથી અને ઓફિસ ફોર સ્ટાન્ડર્ડ ઇન એજ્યુકેશન એટલે કે ઓફિસ ફોર સ્ટાન્ડર્ડ એજ્યુકેશન છે એ યુકેના શ્રેષ્ઠ પ્રયાસોને અપનાવી આ વિકસાવવામાં આવ્યું છે મૂલ્યાંકન માટે. જીએસક્યુ તેના 500+ શાળા નિરીક્ષકો એટલે કે એસઆઈ દ્વારા, શાળા નિરીક્ષકો એટલે એસઆઈ કહેવાય, સ્કૂલ ઇન્સ્પેક્ટર, શાળા એટલે સ્કૂલ નિરીક્ષક એટલે ઇન્સ્પેક્ટર, એસઆઈ દ્વારા રાજ્યભરની શાળાનું મૂલ્યાંકન કાર્ય થાય છે. શાળાઓને વૈજ્ઞાનિક અભિગમ આધારિત ગ્રેડ પણ મળે. જો 85% કરતા વધારે માર્ક્સ મળ્યા હોય તો A+ ગ્રેડ, 75 થી 85% સ્કોર હોય તો A ગ્રેડ, A ગ્રેડ હોય કે A+ ગ્રેડ હોય એ ગ્રીન ઝોનમાં આવે શાળા. અને આમાં ગ્રીન કલર કેવો હોય ખબર? આમાં વધારે ઘાટો ગ્રીન કલર હોય, ઘાટો કલર હોય, ઘાટો ગ્રીન. આમાં આછો ગ્રીન કલર હોય એટલે કેવાય ગ્રીન ઝોન જ. પછી 50 થી 74% ની વચ્ચે આવે એટલે ગ્રેડ બી એટલે કે સ્કોર બી બને છે. બી વાળા છે યેલો ઝોનમાં આવે. પછી 25 થી 49% હોય એટલે સી ગ્રેડમાં આવે, સી ગ્રેડ વાળા છે રેડ ઝોનમાં આવે. અને 25% કરતા ઓછો સ્કોર બનાવે તો બ્લેક ઝોનમાં આવે, ગ્રેડ ડી માં આવે. કેમાં આવે? ગ્રેડ ડી માં. હવે સમજો કે આપણી સ્કૂલ જે ગ્રેડમાં હોય ત્યાંથી આપણી સ્કૂલને આપણે આગળ લઈ જવી છે. ઓકે માયાબેન, સારી વાત છે. હા નિશાબેન, બોર્ડ ઉપર આપણી શાળાની સેલ્ફી પણ આપણે પૂરવાની થાય. અહીંયા A+ હોય ને તો ગ્રીન કલર હોય પણ ઘાટો ગ્રીન હોય, આમાં થોડો આછો ગ્રીન હોય પણ કહેવાય એ ગ્રીન ઝોન જ. બરાબર, ગ્રીન ઝોન જ કહેવાય. પછી યેલો ઝોન આવે, પછી રેડ ઝોન આવે, પછી બ્લેક ઝોન આવે. હવે આપણી સ્કૂલ કયા ઝોનમાં છે? સમજો કે તમે શિક્ષક બનો છો ને તમારી સ્કૂલ છે રેડ ઝોનમાં હોય તો રેડ ઝોનમાંથી આપણે એવું કામ કરવાનું કે આપણી સ્કૂલનો સ્કોર 50 થી 74 એટલે કે આપણી સ્કૂલ યેલો ઝોનમાં આવે. પછી સારું કામ કરીએ 75 થી 85 અને પછી સાહેબ 85 થી પણ વધારે સ્કોર બનાવીએ અને આપણી સ્કૂલ ગ્રીન ઝોન સુધી પહોંચાડીએ. બરાબર. પછી આપણે એવું કામ નહીં કરવાનું સ્કૂલ ઓલરેડી ગ્રીન ઝોનમાં હોય ને એવું કામ કરો સ્કૂલ છે બ્લેક ઝોનમાં પહોંચી જાય, એવું ન કરતા. હા. અને આ કઈ રીતે માર્ક્સ અપાતા? જો પહેલા આવી રીતે હતું. જીએસક્યુએસસી નું માળખું, પહેલાનું માળખું, આ જૂનું માળખું છે. બરાબર. આ કયું માળખું છે સાહેબ? જૂનું માળખું. નવું માળખું પણ તમને બતાવું છું. કદાચ જૂના માળખાને લઈને પ્રશ્નો પૂછવા હોય તો કદાચ પૂછે, કેમ કે ગયા વખતે આ પ્રશ્ન પૂછાણો કે સાહેબ 4 ક્ષેત્રો છે એમાં અધ્યયન અને અધ્યાપનના કેટલા ટકા છે? 54%. અત્યારે હાલમાં કેટલા ટકા થઈ ગયા? નવા માળખા પ્રમાણે 52%. તો આમાંથી ક્યાંક પ્રશ્ન બનાવે. પહેલા કેટલા હતા અને હવે કેટલા થયા? તો કે અધ્યયન અધ્યાપનમાં છે એ શિક્ષક એકમ કસોટી લેતો હોય, સત્રાંત કસોટી લેતા હોય, અધ્યયન માટે અસરકારક વાતાવરણ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા. શિક્ષક કઈ રીતે અધ્યયન અધ્યાપન કરાવે છે, કઈ રીતે સ્કૂલમાં વાતાવરણ ઊભું કરે છે, એનું વાતાવરણ કેટલું અસરકારક થાય છે, આ બધું ધ્યાનમાં રાખવામાં આવે. એટલે કે એકમ કસોટી, સત્રાંત કસોટી, અધ્યયન અધ્યાપન માટે તમે કઈ પદ્ધતિ રીતે ભણાવો છો, અસરકારક રીતે કઈ રીતે સારું રીતે તમે અભ્યાસ કરાવી શકો, એ બધું ધ્યાનમાં રખાય. ટૂંકમાં અધ્યયન અધ્યાપન કેવી રીતે કરાવે છે એના 54% હતા પહેલા, હવે 52% થઈ ગયા. પછી શાળા વ્યવસ્થાપન. શાળાનું વ્યવસ્થાપન એટલે કે શાળામાં હાજરી, સંચાલન અને સલામતી. શાળાનું તમામ પ્રકારનું જે મેનેજમેન્ટ છે, સ્કૂલ મેનેજમેન્ટ છે, એમાં શાળાની હાજરી, સંચાલન, સલામતી છે એ કયા લેવલથી કરાય છે? પહેલા 26% હતા, હવે માત્ર આના 5% કરી નાખ્યા સાહેબ. 26% માંથી ડાયરેક્ટ 5% થઈ ગયા. શાળા વ્યવસ્થાપનના 26 માંથી કેટલા ટકા થઈ ગયા છે અત્યારે હાલમાં? હું તમને નવું માળખું, નવી માહિતી લખું. જૂનું માળખું 54, 26, 12, 8 હતું. નવું 52, 5, 5, 8 થઈ ગયું છે. બરાબર. તો એની માહિતી આપું છું. પછી સાહેબ ત્યાર પછી 12% સહશૈક્ષણિક પ્રવૃત્તિના 12%ના 5% કરી નાખ્યા છે અત્યારે હાલમાં. એ સહશૈક્ષણિક પ્રવૃત્તિ એટલે ભણવાની સાથે બીજું શું કરાવી શકાય? પ્રાર્થનાની અંદર ઘણી પ્રવૃત્તિઓ થાય, યોગ્ય વ્યાયામ, રમત ગમત રમાડી શકાય, વિશેષ પ્રવૃત્તિ કરાવી શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી. જો આ અલગ કરી નાખ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી પહેલા ક્યાં હતું? સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે હતું, જેને હવે અલગ કરી નાખ્યું છે. બરાબર. સંશોધનો અને તેનો ઉપયોગ, એના 8% પહેલા હતા અને અત્યારે 8% જ છે. એટલે કે પેલા જૂનું માળખું કેવું હતું સાહેબ? 54%, 26%, 12% અને 8%. 54% અધ્યયન અધ્યાપનના હતા. અધ્યયન અને અધ્યાપન કાર્યના કેટલા ટકા હતા ભાઈ? 54% હતા. 26% શેના હતા? તો કે ભાઈ શાળા વ્યવસ્થાપનના, સ્કૂલ મેનેજમેન્ટના.
શાળા વ્યવસ્થાપન. પછી 12% તો કે 12% સહશૈક્ષણિક પ્રવૃત્તિ, શિક્ષણ સાથે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ સ્કૂલમાં થાય છે એના હતા. 8% તો કે ભાઈ સંશોધન અને એનો ઉપયોગ, સંસાધન અને ઉપયોગ. સ્કૂલમાં કેવા કેવા સંસાધન છે એ સંસાધન અને ઉપયોગના 8% હતા. તો સાહેબ હવે શું થઈ ગયું છે કે સાહેબ હવે આની અંદર થોડાક ચેન્જ થયા. 54% છે તો હવે આ 54%ના કેટલા, હવે 5 ક્ષેત્રો એડ થઈ ગયા. 4 ક્ષેત્રો તો આના આ જ છે, 5મું ક્ષેત્ર એડ થયું. પહેલું ક્ષેત્ર આનું આ પણ એના 52%, બીજું ક્ષેત્ર આનું આ એના 5%, ત્રીજું ક્ષેત્ર આનું આ જ છે 5%, અને ચોથું ક્ષેત્ર એના અહીંયા 8%. હવે 5મું ક્ષેત્ર જે એડ કરવામાં આવ્યું એના 30% છે, અને એ ક્ષેત્ર જે એડ કરવામાં આવ્યું એ કયું, તો કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી. કયું? સ્પર્ધાત્મક પરીક્ષામાં. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી આને એડ કરવામાં આવ્યું. એટલે પેલા જે હતું એનું એ જ છે, પણ જો પેલા 54 હતા હવે 52 થઈ ગયા. પેલા 26 હતા શાળા વ્યવસ્થાપનના, હવે 5%. સહશૈક્ષણિકના 12 હતા, 5 થઈ ગયા. સંસાધન ઉપયોગના 8 હતા, અહીં 8 ના 8 જ છે. પણ આ 54, 26, 12, 8 નો સરવાળો કરો તો આ 100% પેલા થઈ જતા હતા. હવે સાહેબ આ બધું ઘટાડ્યું, 26 ને 12 ના 5 કરી નાખ્યા, તો બાકી સરવાળો કરશો તો એ 70 જ થાય. તો બાકી 30% છે ને સ્પર્ધાત્મક પરીક્ષાની ભાગીદારી. પેલા સ્પર્ધાત્મક પરીક્ષાની ભાગીદારી છે સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં એનો સમાવેશ થઈ જતો હતો, પણ હવે એને બહાર કાઢી એક અલગ જ ક્ષેત્ર બનાવવામાં આવ્યું. પેલા કેટલા ક્ષેત્રો હતા? મુખ્ય ક્ષેત્રો 4 હતા, હવે કેટલા થયા? 5. 4 ક્ષેત્રો હતા એ તો છે જ, 5મું કયું એડ થયું? સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારીને એડ કરવામાં આવ્યું. તો આમાંથી ક્યાંક પ્રશ્નો પૂછવા પૂછે પેલા કેટલા હતા ને હવે કેટલા છે, એવા કંઈક તફાવતને લઈને પ્રશ્નો બનાવે. બરાબર. અને એમાં સાહેબ શું આવે તો કે અધ્યયન અધ્યાપનમાં શિક્ષક કેવું ભણાવે છે, એકમ કસોટી, સત્રાંત કસોટી કેવી પદ્ધતિથી ભણાવે એ બધું આવે. શાળા વ્યવસ્થાપનમાં શાળાની હાજરી, સંચાલન અને સલામતીની વાત આવે. સહશૈક્ષણિકમાં પ્રાર્થના સભા, યોગ વ્યાયામ, રમત ગમત અને વિશેષ પ્રવૃત્તિઓ આવે. અને સ્પર્ધાત્મક પરીક્ષા તો હવે અલગ થઈ ગયું છે. અને સંસાધનો તેના ઉપયોગમાં શું આવે? પુસ્તકાલયનો ઉપયોગ, પુસ્તકાલયનો ટેકનોલોજીનો ઉપયોગ, મધ્યાહન ભોજન યોજના, પાણી અને શૌચાલય, આ બધું સંસાધન અને તેના ઉપયોગની વાત છે. એ બધું આવશે અહીંયા. ના, પેટા ક્ષેત્રો આપણને ના પૂછાય, પણ કઈ બાબતો શેમાં આવે એને અનુલક્ષીને પ્રશ્નો પૂછાય. મેં તમને અત્યારનું જે નવું છે, લેટેસ્ટ છે, એ પણ આની અંદર લીધું જ છે. લેટેસ્ટ છે એ પણ અહીંયા લીધું જ છે આપણે, તમને બતાવી દઉં. જો અધ્યયન અધ્યાપનના 52 થઈ ગયા, સહશૈક્ષણિકના 5, શાળા વ્યવસ્થાપનના 5, સંસાધનો તેનો ઉપયોગ 8, અને રાજ્ય કક્ષા દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારીના 30%. રેડી? આ આપણું નવું માળખું છે ગુણોત્સવ 2.0 નું. ચેતન સરે તમને ભણાવ્યું હશે, આ તો હું તમને કરાવું થોડું રિવિઝન થાય એવું મને લાગે છે. બરાબર. અને પેટા ક્ષેત્રોનું બધું કઈ યાદ રાખવાની જરૂર નથી, આટલું બધું ડિટેલમાં પૂછાતું નથી. આટલું યાદ રાખો. અધ્યયન અધ્યાપનના કેટલા? 52 છે. શાળા વ્યવસ્થાપનના 5, સહશૈક્ષણિકના 5, સંસાધન તેના ઉપયોગના 8, અને રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના 30. આમ 100%. આ આંકડો યાદ રાખો તો રાખવાનો. પેટા ક્ષેત્રની સંખ્યા 17, માપદંડની સંખ્યા 67. બરાબર. અધ્યયન અધ્યાપન છે એમાં શું શું આવે? સામયિક કસોટી, સત્રાંત કસોટી, લેખન ગણન, વાંચન, અધ્યયન, અસરકારક વાતાવરણ, પ્રક્રિયા, શાળામાં હાજરી. શાળા વ્યવસ્થાપનમાં સંચાલન સલામતી આવશે. સહશૈક્ષણિકમાં પ્રાર્થના સભા, યોગ્ય વ્યાયામ, વિશેષ પ્રવૃત્તિ આવશે. સંસાધનમાં પુસ્તકાલય, ટેકનોલોજીનો ઉપયોગ, મધ્યાહન ભોજન, પાણી શૌચાલય આવશે. રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં શું આવશે? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સીઈટી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ, જીસીએમએસ પરીક્ષામાં ભાગીદારી. સાહેબ આ બધું છે ચેતન સરે કરાવ્યું છે. આશા રાખું છું કે તમે કદાચ ચેતન સરનો સેશન એટેન્ડ કર્યો હશે તો આ તમને ખ્યાલ હશે, એવી હું આશા રાખી લઉં છું દોસ્તો. ચલો, આ કોના દ્વારા મૂલ્યાંકન હાથ ધરાય છે એની ખાલી આ વાત લખેલી છે. બરાબર. ચલો, અહીંયા સુધી તમને ક્લિયર હશે એવી આશા રાખી લઉં. હવે આગળ વધીશું. તો ગુજરાત એવું પહેલું રાજ્ય છે જ્યાં તમામ સરકારી પ્રાથમિક શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવે. સાહેબ પહેલું કયું એવું રાજ્ય છે કે જેમાં શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવે? તો આપણું ગુજરાત સાહેબ. જીએસક્યુએસસી દ્વારા શાળાનું મૂલ્યાંકન થાય અને બાહ્ય મૂલ્યાંકન થતું હોય
ભારત દેશની અંદર પ્રથમ રાજ્ય આપણું ગુજરાત છે. બહુ સારી વાત કહેવાય. પ્રથમ રાજ્ય આપણું ગુજરાત છે. પછી આંકડાઓ આપણને પૂછાતા નથી એટલે આપણે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એની પણ આપણે હવે ચર્ચા કરીશું. હવે વાત શેની છે? જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપન. ચલો અહીંયા સુધી તમને ક્લિયર કટ સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં યસ લખજો, પછી આગળ વધીશું. ચલો તો ટેટ 1 અને 2 માટે અગત્યનું છે. સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા આ ટોપિક નોલેજ માટે જોઈ શકે છે. જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપનની વાત છે, જેમાં ટેટ 1 અને ટેટ 2 વાળા આ જેટલા પણ ટોપિક આપણે ભણીએ છીએ ઓલમોસ્ટ ટેટ 1 અને ટેટ 2 ને રિલેટેડ છે. એટલે સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા છે એ નોલેજ માટે આ બધું જોઈ શકો છો. પણ કદાચ એકાદો પ્રશ્ન આપણને પૂછાઈ ગયો હોય તો આપણને આવડી જાય. હને ચલો જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપન છેલ્લા 3 વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 16,000 જેટલા સ્માર્ટ વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટની જે શરૂઆત છે ક્યારે થઈ? 5 સપ્ટેમ્બર 2017 માં થઈ છે, શિક્ષક દિવસના દિવસે. ગુજરાતના 3 વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 16,000 જેટલા સ્માર્ટ વર્ગખંડ. ગુજરાતના વિદ્યાર્થીને વ્યાજબી ભાવે વિશ્વસ્તરીય લર્નિંગ કન્ટેન્ટ માટે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ લિમિટેડની સ્થાપના પણ કરવામાં આવ્યું છે. ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડની પણ સ્થાપના કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બર 2017 થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત થયેલી છે, જેમાં સ્કૂલોને સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે, લેપટોપ આપવામાં આવે છે, શિક્ષકોને વાઈફાઈની સુવિધા આપવામાં આવે છે, કેમેરો આપવામાં આવે છે, પ્રોજેક્ટર આપવામાં આવે છે, ઘણી બધી સુવિધાઓ છે એ આપવામાં આવે છે. આજના આ ડિજિટલ યુગ સાથે તાલમેલ સાધીને ચાલી શકાય એટલા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ ઘણી બધી વસ્તુઓ છે સ્કૂલોમાં આપે છે. આ પ્રોજેક્ટ અત્યારે હાલ ધોરણ 6, 7, 8 માં ચાલુ છે. ક્યાં ચાલુ છે? ધોરણ 6 થી 8 માં. પેલા નહોતો, પેલાથી 7મા 8મા જ હતો. પેલા પ્રોજેક્ટ ક્યાં હતો? 7મા 8મા. હવે ક્યાં છે? 6 થી 8 ધોરણમાં. જી શાળા એપ લોન્ચ કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનામાં 1 મિલિયન ડાઉનલોડ પણ થઈ ગઈ છે. તમામ પાઠ્યપુસ્તકો છે QR કોડથી એનાલાઇઝ કરવામાં આવ્યા છે. સાહેબ જી શાળા એપ્લિકેશન શેના માટે છે? તો આગળ આપણે ભણી ગયા જી શાળા વિશે. જી શાળા એપ્લિકેશનમાં 1 થી 12 ધોરણનું કન્ટેન્ટ આપવામાં આવે છે. આ 1 થી 12 ધોરણના કન્ટેન્ટની અંદર પણ અઢળક માહિતીઓ હોય કે જેથી વિદ્યાર્થીઓ ભણી શકે. વિડીયો હોય, એનિમેશન હોય, બધું હોય. તમામ પાઠ્યપુસ્તકોને QR કોડ દ્વારા છે એનાલાઇઝ કરવા દીક્ષા એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. દીક્ષા એપથી ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ મેળવી શકાય છે. દીક્ષા છે એ શું છે? તો કે દીક્ષા પણ એક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ્લિકેશન છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ્લિકેશન છે. દીક્ષા એપના ડાયરેક્ટ પ્લે નેશનલ રેન્કિંગમાં ગુજરાત 10મા રેન્કથી પહેલા રેન્ક પર આવ્યું છે. સાહેબ દીક્ષા એપ્લિકેશનનું ડાયરેક્ટ પ્લે નેશનલ રેન્કિંગ એવું છે કે 10મા રેન્ક પર આપણું ગુજરાત હતું. આ દીક્ષાના લીધે પહેલા રેન્ક ઉપર આપણું ગુજરાત આવી ગયું છે.
6 થી 8 માં છે. સમાવેશી શિક્ષણ માટે ખાસ તૈયાર કરે દિવ્યાન એપ્લિકેશન. સાહેબ આ દિવ્યાન એપ્લિકેશનની પણ આપણે વાત કરી. સમાવેશી શિક્ષણ માટે છે, દરેક માટે શિક્ષણ છે એ ફરજિયાત છે. સમાવેશી શિક્ષણ માટે દિવ્યાન એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન માટે. અને ખાસ તો જે CWSN બાળકો છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ કહેવાય, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ માટે આ કામ કરે છે. કરિયર કાઉન્સેલિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સાહેબ, જેનો લાભ દર વર્ષે 1.4 લાખ વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે. તમને પ્રશ્ન પૂછવો હોય સમાવેશી શિક્ષણ માટે તૈયાર કરેલી એપ્લિકેશન કઈ છે? દિવ્યાન. અથવા તો ખાસ જરૂરિયાત વાળા બાળકો માટે કઈ એપ્લિકેશન કાર્યરત છે? દિવ્યાન એપ્લિકેશન. સમાવેશી શિક્ષણ એટલે કે જે ખાસ જરૂરિયાત વાળા બાળકો છે એ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપનમાં શું શીખવવામાં આવે? સાહેબ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા 2020-21માં 6 કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસ લેવામાં આવેલ છે, જે સમગ્ર વિશ્વમાં 3જા ક્રમે છે. સાહેબ માઇક્રોસોફ્ટ ટીમ એટલે તમને ખબર પડે, તમને ખબર હશે કે તમે જ્યારે પ્રાઇવેટમાં હશો કે કોઈ ગવર્મેન્ટમાં પ્રવાસી શિક્ષક હશો, કોરોના કાળ હતો તો કોરોના કાળમાં વિદ્યાર્થીને શેમાં ભણાવતા? માઇક્રોસોફ્ટ ટીમ આવતી. એ માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવતો, વિદ્યાર્થીને ભણાવવામાં આવતા. જો તમે આ એપ્લિકેશનનો યુઝ કર્યો હોય તો તમને આઈડિયા હશે કે નહીં આવી એપ્લિકેશન ખરેખર આવતી હતી, મેં યુઝ કરેલો છે. અને 2020-21ની અંદર આ 6 કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસ, અત્યારે હું જે ભણાવું છું એક પ્રકારનો વર્ચ્યુઅલ ક્લાસ જ છે આપણો. યુટ્યુબના માધ્યમથી લાઈવ ક્લાસીસ જેના 70 મિલિયન પ્લસ વ્યૂ થયા છે. વોટ્સઅપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ માટે સ્વમૂલ્યાંકનની સુવિધાઓ પણ હતી. તો જ્ઞાનકુંજ ટેકનોલોજી આધારિત માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેવામાં આવતા, યુટ્યુબ ઉપર અને લાઈવ ક્લાસીસ આવતા, મિલિયન વ્યૂ પણ થયા છે. વોટ્સઅપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ માટે સ્વમૂલ્યાંકનની પણ સુવિધા કરવામાં આવેલી. નાના બાળકો માટે IVR આધારિત કોલ કરો વાર્તા સાંભળો, આ કોલ કરો વાર્તા સાંભળવાની પણ સુવિધા ઉપલબ્ધ હતી. નાના બાળકો છે એ કોલ કરે અને વાર્તા સાંભળે. 13 ટીવી ચેનલના માધ્યમથી ક્લાસીસનું પ્રસારણ, જીઓ ટીવીના માધ્યમથી શૈક્ષણિક કાર્યક્રમનું સતત પ્રસારણ કરવામાં આવતું. આ બધા પ્રયાસોના કારણે કોવિડ સમયમાં પણ અધ્યયન પ્રક્રિયા ચાલુ હતી સાહેબ. આ બધું છે જ્યારે કોવિડ હતું ત્યારે આ બધું ચાલુ રાખવામાં આવ્યું હતું. ચલો પછી આવશે સાહેબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCC કયો છો, પણ અત્યારે એનું નામ શું થઈ ગયું છે? VSK, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ડેટા ડ્રીવન ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ. જો સાહેબ અહીંયા આની અંદર જ એની આખી માહિતી, આખી વ્યાખ્યા અહીંયા જ આવી ગઈ. ડેટા ડ્રીવન ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે કે જે ખરેખર રિયલ હોય ને રિયલ ટાઈમ મોનિટરિંગ અહીંયા કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત રિયલ ટાઈમ મોનિટરિંગ છે હાથ ધરવામાં આવે છે. અત્યારે જેનું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. સાહેબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCC 1.0 ની વાત કરીએ. સાહેબ CRC હોય કે BRC બધાનું મોનિટરિંગ થાય, ખાલી વિદ્યાર્થી કે શિક્ષકોનું એવું નહીં, પણ જે અધિકારીઓ હોય એનું પણ મોનિટરિંગ હાથ ધરવામાં આવે. જેમાં CRC હોય, BRC કોર્ડિનેટર હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય, રાજ્ય કક્ષાએ રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરવાનું થાય. બધાનું ઓનલાઈન મોનિટરિંગ કરવાનું કે ભાઈ CRC શું કામ કરે છે, BRC શું કામ કરે છે, TPO એટલે કે જે શિક્ષણના અધિકારીઓ છે શું કામ કરે છે. વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમીક્ષા અને એનાલિસિસ કરવામાં આવે. જો વિદ્યાર્થી અને શિક્ષકોની કેટલી હાજરી છે એનું પણ સંપૂર્ણ એનાલિસિસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત થાય છે. પછી એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાના પરિણામનું વિગતવાર વિશ્લેષણ એટલે એનાલિસિસ. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર CCC 1.0 અંતર્ગત CRC BRC કોર્ડિનેટર અને અન્ય અધિકારીઓની કામગીરીનું રાજ્ય કક્ષાએથી રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ થાય છે. વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમીક્ષા અને એનાલિસિસ પણ થાય છે. એકમ કસોટી
માસ્ટર